જય સ્વામિનારાયણ. યાવત પવનો નિવસતિ દેહે તાવત પૃચ્છતિ કુશલમ દેહે ગતવતી વાયુ દેહાપાયે ભાર્યા બિભ્યતિ તસ્મિન કાયે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. હવેનો જે શ્લોક છે તે યાવત પવનો નિવસતિ દેહે તાવત પૃચ્છતિ કુશલમ ગેહે ગતવતી વાયો દેહા પાયે ભાર્યા બિભ્યતિ તસ્મિન કાયે. અર્થ સમજાઈ ગયો? અર્થ પછી કહીશું. આ શ્લોકમાં જો સમજાય તો અમૃત જેવી વાત છે, ન સમજાય તો જરાય ગમે નહીં એવી વાત છે. થોડીક કલ્પના કરો. રાત્રિના 8-10 વાગ્યા છે. પિતાનું અવસાન થયું છે. એનું નિશ્ચેતન શરીર એક ઓરડામાં ઘરની વચ્ચે ફ્લોર ઉપર ધરતી ઉપર સુવડાયું છે. શ્વેત વસ્ત્ર ઓઢાડ્યું છે. બિહામણી રાત છે. પરિવારના બધા સભ્યો આજુબાજુ બેઠા છે. વૃદ્ધ માતા પિતા બેઠા છે. 3 પુત્રો બેઠા છે. 3 દીકરાની વહુઓ બેઠી છે. દીકરાઓની માતા એટલે ગયા છે તેમના પત્ની બેઠા છે. સ્તબ્ધ વાતાવરણ છે. દરેકના મનમાં શું ચાલતું હશે એનો ચિતાર વિચારો. શંકરાચાર્યજી આ શ્લોકમાં સંસાર કેવો સ્વાર્થી છે એનું નિરૂપણ કરે છે. સ્વાર્થની સાથે એનું વાસ્તવિક રૂપ એક સંન્યાસી વર્ણવે છે. સંન્યાસી છે એ સંસારને કાંઠે ઊભા છે એટલે એ બધું જોઈ શકે છે. પ્રવાહમાં જે તણાતા હોય એ બધું જોઈ ન શકે. સંસારની ઘટનાઓ અનુભવે છે સંસારી, છતાંય બધું જોઈ શકતા નથી અને સમજી શકતા નથી. જેનું મૃતક શરીર પડ્યું છે એ વ્યક્તિ પરિચિત છે કે અપરિચિત એ કયો? બધું બરાબર બોલવાનું, મૌન નહીં રહેવાનું. જે આજુબાજુ બેઠા છે એની અતિશય પરિચિત વ્યક્તિ છે કે અપરિચિત વ્યક્તિ છે? જાણીતી વ્યક્તિ છે. વડીલ છે, ઘરના પુત્રોના પિતા છે, પત્નીનો પતિ છે, મા બાપનો દીકરો છે, 60-70 વર્ષની ઉંમર છે અને દેહ મૂકીને ગયો છે. મૃત શરીર પડ્યું છે. રાત્રિ છે. પણ વિચાર કરો, સમૂહમાં બધા બેઠા છે. કદાચ શોક હશે, દુઃખ હશે, બધું હશે.
પણ એકલું એમની પાસે બેસવા કોઈ રાજી નથી. કેવી વાત શંકરાચાર્યજી પકડી છે કે વિચાર કરતા મૂકી દે છે. સમૂહમાં બધા બેસશે, એકલું કોઈ બેસશે નહીં. કેમ? શા માટે નથી બેસતું? એકલું કોઈ નહીં બેસે એની પાસે. બોલો, એનો જવાબ શું? બોલો. ડર લાગે છે. તમે જુઓ, એકલું કોઈ બેસવા તૈયાર નથી. ડર લાગે છે. આવી રીતે કોઈ ગાય ભેંસ પશુ મરી ગયું હોય તો કોઈ ડરતું નથી. વિચાર કરો કે માણસ છે એ કેટલો ભયંકર પ્રાણી છે. અમેરિકામાં ન્યુયોર્કમાં એક પ્રાણી સંગ્રહાલય છે. આખું પ્રાણી સંગ્રહાલય તમે ફરીને બહાર નીકળો ત્યારે છેલ્લે એક કમરો હોય છે અને કમરામાં મોટો અરીસો મૂક્યો છે માણસની સાઈઝનો, અને એના ઉપર લખ્યું છે કે તમે આખું પ્રાણી સંગ્રહાલય ફર્યા, ભયંકર પ્રાણીઓ જોયા, પણ હવે તમે વિશ્વનું અત્યંત ભયંકરમાં ભયંકર પ્રાણીની સામે ઊભા છો. માણસ છે. કોઈ ગાય ભેંસ મરી ગઈ હોય તો આપણને એની પાસે રાત્રે નીકળતા ડર નથી. મરેલો સિંહ પડ્યો હશે ને, ક્રૂર છે, તોય ડર નથી લાગતો. અને માણસનું શરીર પડ્યું હશે મૃતક, તો જો અચાનક ક્યાંય આમ ભેટો થઈ ગયો તો ચીસ નીકળી જાય છે. તો બધા પ્રાણીઓમાં ભયંકર કોણ થયો? અરે ગાય ભેંસ મરી ગઈ હોય, 2 દિવસ 3 દિવસ થઈ ગયા હોય, તોય એ પેલા હરિજન લોકો 2-3 દિવસે પણ એને ચામડું એકલો ઉતરડે તોય એને કોઈ દિવસ ભય નથી લાગતો કે આ ઊભું થઈને મને શીંગડું મારશે. માણસની પાસે કોઈ ઊભું રહેવા તૈયાર નથી. ચાલો અપરિચિત વ્યક્તિઓ, અજાણ્યા લોકો ન ઊભા રહે, પણ ઘરના લોકો કેમ ના ઊભા રહે? એ શંકરાચાર્યજી વાત કરે છે. યાવત પવનો નિવસતી દેહે, પવન એટલે પ્રાણ, જ્યાં સુધી શરીરમાં પ્રાણ વસે છે, આટલો ટુકડો, તાવત પૃચ્છતી કુશલમ ગેહે, ત્યાં સુધી જ બધા તમારી સાથે વાતચીત કરે છે અને તમારો કઈ ભાવ પૂછે છે. ગતવતી વાયો, ગતવતી એટલે ચાલ્યો ગયો. પ્રાણના ચાલ્યા જવાની સાથે દેહા પાયે, શરીર થોડુંક પેલું થઈ જાય. ભાર્યા બિભ્યતી, ભાર્યા એટલે પત્ની, બિભ્યતી એટલે ડરે છે, તસ્મીન એટલે તે, કાય એટલે શરીરથી. એ શરીરથી પત્ની પણ ડરે છે, માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ. મૂઢ મતે કેટલું વાસ્તવિક વાત કરી છે. બીજા તો હજી ડરે, સમજી લ્યો, પણ પતિ પત્નીનો સંબંધ કે જે એકબીજાનું મોઢું જોયા જ કરતા હતા, થાકતા નહોતા, તો આજે એની પાસે આ તો પત્નીનું લખ્યું છે, પણ પત્ની ગુજરી ગઈ હોય તો પતિ પણ એકલો નહીં બેસે. એકબીજાના હાથમાં હાથ લીધા હતા, સાથ ભવના સાથે રહેવાના સંકલ્પ કર્યા હતા. માણસ મોહમાં કેવું બોલી નાખતો હોય છે, તમને ખબર છે. અને આજ હવે એની પાસે બેસવા કોઈ તૈયાર નથી. પુરુષ મરી ગયો હોય તો સ્ત્રી બેસવા તૈયાર નથી, સ્ત્રી મૃત્યુ પામી હોય તો પતિ બેસવા તૈયાર નથી. એકલો નહીં બેસે.
ડર લાગે છે. એનાથી માર્મિક વાત પકડો કે સ્ત્રી અને પુરુષ એનું આકર્ષણ શેનું હતું? શરીરનું જ હતું ને. તો જે શરીરનું આકર્ષણ હતું શંકરાચાર્યજી કે સામે પીડ્યું છે. વિચાર કરો, એ શરીર સામે પડ્યું છે તો આકર્ષણ ક્યાં ગયું? અને આટલો બધો ભય કેમ છે? માટે આગલા શ્લોકનું અનુસંધાન છે કે તમે જે સુખતા ક્રિયતે રામા ભોગ, જે સ્ત્રી પુરુષના અરસપરસના આકર્ષણો શરીરના છે, રૂપના છે, તો એ શરીર સામે પડ્યું છે તો આકર્ષણ તો ખતમ થઈ ગયું. વાસ્તવિક સ્વરૂપ વિચારો કે આ શરીરમાં તો આવું હેત રાખવા જેવું ખરું કે જે પ્રાણ જતાની સાથે જ આટલું ડરાવનું લાગતું હોય, તો એ શરીરના આટલા બધા આકર્ષણ, આટલું બધું હેત, આટલી બધી મોહ, આટલું બધી વાસના એ રાખવાની શું જરૂર છે? વિચારો. જે શરીરને ચાહ્યું તો એ શરીર કેટલું ભયંકર છે. કેટલો સુંદર ચહેરો લાગતો હતો, બોલતા હતા તેમ કહેતા હતા ફૂલ જરે છે. અને આજે આ શું છે? થોડીક આ પિક્ચરાઇઝેશન, મનની અંદર ઇમેજિનેશન કે આમ મરણ ધર્મા શરીર પડ્યું હોય, પત્ની પણ બેસવા તૈયાર નથી. બધાને ડર છે. શું ડર છે એ ખબર નથી. એમ જ છે કે હવે આ કઈ હેરાન કરે, આ હમણાં કઈ ઉભો થશે, ખબર નહીં, શબ્દમાં વ્યક્ત નથી થતું, પણ બેસી નથી શકતા. અને ફળિયામાં જ કૂતરું મરી ગયું હોય તો વાંધો નહીં, ભલે પડ્યું, સવારે નાખી આવશું, કોઈ નથી કાંઈ થતું. બળદ મરી ગયો હોય, ગાય મરી ગઈ હોય, ભેંસ મરી ગઈ હોય તો કઈ રાતે રાતે નિકાલ કરવાનો કે એવું કઈ નથી હોતું. તો આ માણસ શરીરનું આટલું બધું આકર્ષણ, શંકરાચાર્યજી કે વિચારો. આગળ કહ્યું તો કે મળમૂત્રની કોથળી છે, એ તો છે હશે, પણ આ તો એના કરતા મળમૂત્રની કોથળી કહીએ અને ઘણા વિચારકોને અને બહુ સામાજિક સોશિયલી વાતો કરનારા વેવલા જે છે એ લોકોને ન રૂચે. આવું આવું શું કયો છે? આને કોણ રોકી શકશે? એ સામાજિક વિચાર કરવા વાળાને કે તું બેસ લે તો એને યકી થઈ જાય. બોલો, એને કરો ને વિરોધ, વિરોધ કરો, લ્યો બેસો. એમાં કઈ ના પાડી શકશે? તમે મળમૂત્રની વાત જવા દો, આ કોથળી છે મળમૂત્રની કોથળી છે ને એ બધી નિંદા કરે છે, એ જવા દો. શંકરાચાર્ય અદભુત વાત લઈ આવ્યા કે એ તમને નથી રૂચતું તો ચાલો કાંઈ વાંધો નહીં, આ શરીર કેવું છે એનું રૂપ બતાવો. આ એવું ને એવું શરીર પડ્યું છે, બેસવા તૈયાર નથી. પ્યારે 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 કરીને હોઠ સુકાતા નહોતા તો શું થાય છે? ત્યારે માટે શબ્દ ઇંગ્લિશમાં જે છે બહુ સારો તમે વાપરો છો, પણ મને બોલતા સંકોચ થાય છે એટલે બોલતો નથી. આ સામે પડ્યું છે. લ્યો, આ શરીરના હાલ કેવા છે, માણસ શરીરના હાલ કેવા છે એ શંકરાચાર્ય શ્લોકનો અર્થ મગજમાં આવી ગયો ને કે પ્રાણ જતાની સાથે જ એ શરીરને ચાહનારા આજે એ શરીરથી ડરે છે. શંકરાચાર્યજી કહે છે ભાર્યા બિભ્યતી તસ્મિન કાય, ભરતા બિભ્યતી એમ કહ્યું ને, પતિ પણ ડરે છે, પત્ની પણ ડરે છે. બહુ અદભુત વાસ્તવિક શંકરાચાર્યજી વાત નિરૂપિત કરે છે કે આ સંસાર એ મોહ રાખવા જેવો નથી અને ગોવિંદનું ભજન કરી લેવા જેવું છે. જે સ્ત્રી પુરુષનું તમે માળા ફેરવો છો, ગુણાતીતાનંદ સ્વામી કે છે ને કે આ જીવ અખંડ વિષયોનું જ ચિંતન કરે, નવરો પડે શું એમને બસ વિષયોનું જ ચિંતન કરે છે, વિષયોનું. સ્ત્રી પુરુષનું ચિંતન કરે, સ્ત્રી પુરુષનું, પુરુષ સ્ત્રીનું. બહુ સત્ય ઘટના કહું છું. 4-5 વર્ષ પહેલા મારી પાસે એક ભાઈ આવ્યા, મને કે સ્વામી મારે તમારું થોડું કામ છે. મેં કીધું હા ભાઈ, કામ હોય તો આવો બેસો બોલો.
મને કે મને એમ થાય છે કહું કે ન કહું. મેં કીધું તો શું કામ આવ્યા? ના ના કેવું તો છે પણ કહેવાનો કામ સંકોચ થાય છે. મેં કયો એટલે એ ભાઈ કે એમના બાપુજી 3 મહિના પહેલા અવસાન થયું છે, મૃત્યુ પામ્યા છે, એક્સપાયર થઈ ગયા છે. એટલે કે પિતાજી જતા રહ્યા એને 3 મહિના થઈ ગયા છે. એટલે મને એમ કે એનો શોક હશે, દુઃખ હશે બિચારાને. હાવ જુદી જ વાત કાઢી. મને કે વૈયા ગયા અમારા પરિવારમાંથી પિતાજી એના 3 મહિના થઈ ગયા છે, પણ એક તકલીફ છે. શું? કે રાત્રે દાદરા ચડતા હોય એવો અવાજ આવે છે, ઉપલે માળે આમ ચાલતા હોય તો એની જે ચાલવાની સ્ટાઇલ એવા ધબ 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 અવાજ આવે છે. બાથરૂમમાં કોગળા કરતા હોય, ગોળું ખંખોરતા હોય, બાલટી ઢસડતા હોય, નળ ચાલુ બંધ કરતા હોય, પાણી ખખડતું હોય, ખોખારા ખાતા હોય, આવા અવાજ આવે છે. અને ખોખારો તો જાણીતો જ હોય બાપુજીનો. મેં કીધું એમાં શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ બધાય ઘરમાં ડરે છે. મેં કીધું તમે ડરવાનું શું, બાપુજી છે ને. મને કે હું વાત કરો જોઈએ તો વાત પકડો મજાની. મેં કે તમારા પરિચિત છે ને તમારા બાપુજી છે ને એમનું બાંધેલું ઘર છે ને એના ઘરમાં આંટા મારે એમાં તમને વાંધો શું છે? તમે એના દીકરા છો. મને કે શું વાત કરો છું. મેં કે ચાલો તમે તો દીકરા છો ડરો, પણ તમારા મમ્મી એ તો તમારા પેલા એમની સાથે હતા અને એમને લીધે જ આ બધું ઘર વસ્યું ને આ બધું થયું ને એમનો સંબંધ તો તમારા કરતા પણ નજીકનો વધારે ગણી શકાય. તો એ પણ ડરે. મને કે વાત જ જવા દો. એ તો એટલા બધા ડરે છે તો દિવસે આમ બાથરૂમમાં જતા ડરે છે. મેં કીધું એમના તારા મમ્મી ડરે, તમે ડરો, બધા સ્વામી એવા ભયભીત થઈ ગયા છે. અને એ ગમે ત્યારે 1-2 દિવસે આમ થાય જ છે. આનું શું કરવું? મેં કીધું શું કરવું એ તો પછીની વાત છે. પછી એને મેં જે કરવું તે કીધું. પણ હું વિચાર કરું તો થઈ ગયો. મેં કીધું આ જો ઘરના બાપુજી છે પણ હવે એ જ બધા એનાથી ડરે છે. જોયું સંસારનું સ્વરૂપ. નહીં તો ડરવાનું કારણ શું કઈ છે? રાજી થવું છે. ઓહો બાપુજી પધાર્યા ને રાજી થવું જોઈએ. રાજી કેવા ભાગ છે બાપુજી પધાર્યા. લ્યો હામો હોકારો કરો છો. બાપુજી કેમ છે? રામ રામ. અરે જીવ ન હાલે. આમાં કોઈ અપવાદ નહીં હોય. આ વાસ્તવિક વાતો છે. અને એમાંય જો કોઈનામાં પ્રવેશ કરી અને એને કંઈ ખાવું હોય, પીવું હોય, મારે ચાય પીવી છે, મારે ભજીયા ખાવા છે, કે મારે આઈસ્ક્રીમ ખાવો છે, મારે કાળિયા આંબાની કેરી ખાવી છે, ફલાણું, એવી જો માગણી કરે તો બધું ઠીક છે, આ લાવીને આપે. પણ શા માટે આ બલા છૂટે? અને વારે વારે જો આવવા માંડે તો પછી એવા મંત્ર તંત્ર એવા ભુવાઓ વરાડી કે પછી આપણે લોકો હોય તો સત્શ્રદ્ધા વાળા હોય તો હનુમાનજીને મંદિરે લઈ જાય ને ત્યાં હનુમાનજીના સ્તોત્ર ને એ બધું એ નારાયણ કવચના પાઠ કરી અથવા એના જાણતલ કે એવા કોઈ પુરુષો હોય એમની પાસે જઈને એમ કે ભાઈ આ તમે ગમે તેમ રે કાઢો બાપાને મરચાની ધોવાડી દો ભાગે મારો. શીશામાં પૂરીને નાખ્યાઓ ગમે ત્યાં પાટે રે બેસાડી રૂડા પૂજન થાતા ને જ્યાં લગી રે જ્યોત સચેત. આત્મામાં શરીરમાં જ્યોત પ્રાણ છે. પાટે રે બેસાડી રૂડા હે પૂજન થાતા ને જ્યાં લગી રે જ્યોત સચેત. દેહ રે વિનાયનો એકલો આત્મ જો આવે તો
દેહ રે વિનાયનો એકલો આતમ જો આવે તો હે તગડી મૂકે છે કહીને પ્રેત હેતુ રે વિના ન હોય હેત આ જગમાં હેતુ રે વિના ન હોય. હે જીવતા હતા ત્યાં સુધી અમારા બાપા છે, અમારો પ્રાણ પ્યારા પતિ છે, અમારા પ્રાણ પ્યારી છે, અમારો વાલો કુળ દીપક છે, બધું. પણ શરીર વગર જો કોઈ નામ આવીને એમ કે ભાઈ જરા મોહનથાળ આપજો, રસપુરી ખવડાવજો, હા ક્યાંથી આવ્યા. અને એમાંય તમને વાત કહું કે પ્રવેશ કરે છે એ વાત જવા દો. પેલી વાત આપણે શું જોઈએ કે દેખાતા નથી, અવાજો આવે છે. બીજામાં એ બોલે છે, માગણી કરે છે, પ્રવેશ થઈને આવે છે. એક એક ડગલું આગળ વધશું અને ઓથેન્ટિક વાત કરશું. જો કે ઓથેન્ટિક ઘણી છે, પણ પછી ઘણા લોકો એમાં વિચારે ચડી જાય કઈ બીજું થઈ જાય એટલે આપણે બધું નહીં કહીએ. રાત બગડી જાય ઘણા. હા શું એટલે પછી બધું નથી કહેવાનું, પણ બહુ થોડું થોડું કહી. એટલે હવે ત્રીજી વાત, ત્રીજો સ્ટેપ કે એમાં જોઈ સામા મળે પૂર્વના શરીરે એઝ ઇટ ઇઝ એવા જ કપડા, એવો જબો શર્ટ જે હોય પહેરતા હોય એ પહેરી અને સામા મળે આમ તો શું હાલત થાય ગયો. વિચારો વિચારો વિચારો. બિલકુલ વાસ્તવિક વાત છે ને, એક એક ને બે જેવી વાત ગમે એટલા હાલો. એમાં અપવાદ છે એ હવે ધામમાં વૈયા જાય, પણ જો કોઈ સાધુ સંત આવીને મળે તો આનંદ આનંદ થઈ જાય કે વાહ વાહ. એ આખી વાત જુદી છે. એ દિવ્ય દેહે આપણને દર્શન આપવા આવ્યા છે. બાકી સંસારનું સ્વરૂપ જોઈ લે. ગમે એવા હોય, બાપુજી હોય કે ભાઈ હોય કે કોઈ, જો આમ સામે મળે, ખેતરમાં કામ કરવા ગયા હોય, આમથી શેઠીથી હાલ્યા આવતા હોય બાપુજી, ભાગે કોદાળી પાવડો મૂકીને ભાગે કે નહીં? સાચું કે સાચું. અને તમે ઘરમાં એવી રીતે બેઠા હોય બાપુજી કે કોઈ ભાઈ કે વયો ગયો અને અચાનક તમે ઝૂલતા હોય ને આમ છાપું વાંચતા હોય આમ જો ને આમ બધું વાપરે. હે શું થાય બોલો? અરે એક તમને વચ્ચેની અધવચ્ચેની પણ આને જોડો તો જોડાઈ જાય એવી વાત તમને અસલ થઈ જાઓ. અસલ વાત કહી દઉં. એ લગ્ન થયા છે અને 2-5 વર્ષ થઈ ગયા છે. એમાં અચાનક પત્નીને શું સૂજ્યું તે એના પતિને કે હું તમને એક વાત પૂછું. તમે કેતા હોય પૂછું. અરે પૂછને પૂછું. હા પૂછું. જો આપણે લગ્ન થયા અને પરણીને હું અહીં પહેલી વાર આવી, પછી ગણે થાપણ આગળ આપણે બેઠા અને પહેલી વાર મેં મારો ઘૂમટો ઉઠાવ્યો અને તમે મારું મોઢું જોયું, ત્યારે તમને કેવું લાગ્યું હતું? બોલો કે ખુદાની કસમ હો, તે દી મને જો હનુમાન ચાલીસા ન આવડતા હોત તો મરી જ ગયો હોત. આ હનુમાન ચાલીસા બોલ્યો તો જીવતો રહ્યો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કભી સતી કહું જાગર. આ લગ્ન થયા ને 15 વર્ષ થઈ ગયા, હજી શ્વાસ હેઠો નથી બેઠો કે એમ. આમ જે મૃત્યુ પામ્યા હોય એ જો સામે આવી જાય તો હનુમાન ચાલીસા ચાલુ થઈ જાય. ડરે કે નહીં? હા. આ ચર્ચિલ તો કેવો ખેપાની માણસ, ઇંગ્લેન્ડનો વડાપ્રધાન, બ્રિટનનો, અને કેવો મુસ્તદી અને કેવો આમ નાસ્તિક, કશું માને નહીં એવો. એ અમેરિકા ગયો હતો, વ્હાઇટ હાઉસમાં એના ઉતારો આપ્યો હતો, ઐતિહાસિક વાત. એ બેઠો હતો અને કંઈક ફાઇલામાં આમ જોતો હતો. એમાં અચાનક એની નજર ગઈ, સામે ખુરશી ઉપર લિંકનનું ભૂત બેઠું હતું. લિંકન સામે બેઠા હતા. અને એ વ્હાઇટ હાઉસમાં જે કોઈ થયા છે એની બધી ઘટનાઓ ઘણી વાર છાપવામાં આવી છે. લિંકન ફરતા ઘણાને દેખાય છે, બીજા પ્રેસિડેન્ટ દેખાણા છે. તો લિંકન ખુરશી પર બેઠેલા. અરે ચર્ચિલ ભાગ્યો છે કઈ, નહીતર એને હેલો મિસ્ટર હાઉ એમ કરવું જોઈએ ને. લિંકન અરે વાત કરી લેવી જોઈએ ને કે તમને કોઈને મારી નાખ્યો, શું કામ મારી નાખ્યો, શું વાત કરવી ને, આવો કેમ છે, આમાં પ્રશ્ન પૂછતો નથી, તમે કરો કઈ કરો. કઈ ભાગ્યો છે ફાઇલ ફેંકીને? સામે જ બેઠા હતા.
કોઈની હિંમત નથી હાલતી વાત કરવાની. મહાપુરુષદાસ સ્વામીની આપણે બહુ સરસ વાતો, નાની બુક આવે છે, ખરેખર વસાવા જેવી ઘરમાં, એ તો છે જ. એટલે ઘણા એ વસાવી હશે, વાંચવા જેવી, પણ અત્યારે અહીંયા આપણે ગુરુકુળમાં રાત્રે એ જ વંચાય છે. એ મહાપુરુષદાસજી સ્વામી માણસા ઉના પાસે ગામ છે, ત્યાં ગયેલા અને મંદિરમાં ઉતરેલા. ત્યાં એ માણસાનું મંદિર વાલેરા વરુ, એક વખતનો ભયંકર બારવટીયો, એ ગુણાતીતાનંદ સ્વામીના જોગે એ સત્સંગી થયા અને બારવટું મૂકી દીધું અને પરમ ભક્તરાજ થયા, કે જેનું નામ લ્યો તો તમારા દનૈયા સુધરી જાય એવો. કોઈને આશીર્વાદ આપે તો દીકરા થાય, પારણિયા બંધાવે એવો એક વખતનો બારવટીયો આવો થયો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરતા કરતા સંતના શરણે, શ્રીજીના પ્રતાપે. ત્યાં મહાપુરુષદાસ સ્વામી મંદિરે આવ્યા છે. એમને સીધું સામાન આપ્યું, જમાડ્યા, બધી વાત કરી. પછી કીધું એમણે કે સ્વામી, મારે પ્રાચીને પીપળે જવું પડશે. તો કે કાં? તો કે અમારો મોટો દીકરો ધામમાં ગયો પણ હવે અસદગતિ થઈ છે. તો રાત પડે અને એ મારા નાના દીકરાને અને એની ઘરવાળી, એને એ મોટો દીકરો આમ ફરતો દેખાય છે. હવે એ અમને કોઈને નથી દેખાતો, એ બે જણાને દેખાય છે અને બે બહુ ડરે છે. એટલે રાત દિવસ એ જે ડરે છે ને, એ સામે આવું છે બધું. જો રાખવા તૈયાર છે કોઈ? નહીં તો ઘરે આંટો મારવા આવે શું વાંધો? કારણ કે ન્યા સ્વામી હવે બે ડરે છે તો એની મુક્તિ કરવી પડશે કાંઈ. સ્વામી કે માળો એ હરિભગત ને કેમ આમ થયું? એટલે સ્વામી તો પ્રતાપી, એમની પાસે દામોદર કરીને એક સાધુ, એને કે દામોદર દાસ, હા હાલો હું તમને સમાધિ કરાવું છું. સમાધિ કરીને અક્ષરધામમાં જાઓ, શ્રીજી મહારાજને પૂછી આવો, રોકડી વાત. આ સ્વામિનારાયણ સંપ્રદાય શું છે, ન મનાય હોય, જેવું છે એવું બધું કહેવાતું નથી, બધું કહેવાય તો મનાય પણ નહીં. આ જે કહીએ એટલું તો માનીએ. મહાપુરુષદાસજી સ્વામી દ્રષ્ટિ કરી, ચપટી વગાડી, પેલા દામોદર દાસને સમાધિ થઈ, સડાટ ગયા અક્ષરધામમાં. શ્રીજી મહારાજ કે જય સ્વામિનારાયણ મહારાજ. હા આવો સાધુરામ આવો. મહારાજ, હા વાલેરા વરુણ મોટો દીકરો, એનું આ તકલીફ થઈ છે. તે શું થયું? મહારાજ કે એ અહીંયા ધામમાં નથી આવ્યો, અક્ષરધામમાં નથી આવ્યો. પણ મહારાજ એ તો સત્સંગીનો દીકરો, આ વાત બરાબર છે, પણ એ અક્ષરધામમાં નથી આવ્યો, કૈલાસમાં ગયો છે. એટલે કૈલાસમાં તપાસ કરો કેવા કેવા ખાતા. આપણે બધા ગણે નથી ને આજે વેદાંતાચાર્ય હોય ને ગોલ્ડ મેડલિસ્ટ હોય ને તોય આ બધું ધામનું નવું બધી વાતો કરીને તો ન માને. ધામ શું જુદા જુદા હોય ને બધા વાડા હોય છે, એનું શું કર્યું? બધી ભૂમિકાઓ છે, જુદી જુદી બધી ભૂમિકાઓ છે ને. બદ્રિકાશ્રમની ભૂમિકા હોય, કૈલાસની ભૂમિકા હોય, બધા દેવદેવના જુદા જુદા સ્થાનકો હોય જ. તમને સમજાય નહીં એટલે બધું ઉડાડી જ મૂકો. તો ઓલા લોકોને કઈ લખવાના કઈ શોખ હતા? કૈલાસમાં છે ત્યાં, અહીંયા નથી. પણ મહારાજ એવું કેમ થયું? એ હોત વાત જાણવા જેવી છે. એટલે કે એમાં એવું છે કે એ એના મામાને ત્યાં ગયો હતો, ત્યારે એના મામાએ એને દારૂ પાયો હતો, એટલા માટે અક્ષરધામમાં નથી આવ્યો, એ કૈલાસમાં ગયો છે. બોલો, એક નિયમ ધર્મ ચૂકી જાય તો અક્ષરધામ કેટલું છેટું પડી જાય છે. એ બધા બહુ ગાંઠ વાળવા જેવી છે કે એ તો કૈલાસમાં ગયો છે. પીધો નથી, પાયો તો મામાએ, એને પાયો તો એટલે એ અહીંયા નથી. શરીર અભડાઈ ગયું એટલે ત્યાં તપાસ કરાવો. તરત સાધુ પાછા આવ્યા. કેમ થયું? કે સ્વામી મહારાજ આવી વાત કરી છે. મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણ. હા, શ્રીજી મહારાજે કહ્યું કૈલાસમાં છે ને આવું થયું. સારું, જાઓ કૈલાસમાં. જો ડેસ્ટિનેશન બદલ્યું. પ્લેન ઉડતું હોય ને, ડેસ્ટિનેશન બદલે ને બધે. સીધા સમાધિ કરી ગયા કૈલાસમાં. મહાપુરુષદાસ સ્વામી કીધું જાઓ કૈલાસમાં અને શિવજી મહારાજ જય સ્વામિનારાયણ કહેજો.
એ ગયા દામોદરદાસી આવીને શિવજી તરત કીધું, પધારો પધારો સાધુરામ પધારો. મહાપુરુષ દાસ એમ જય સ્વામિનારાયણ કીધા. અરે જય સ્વામિનારાયણ, વાલા આવો આવો, શું છે? તો કે વાલેરા વરુણ દીકરો, મોટો દીકરો મૃત્યુ પામ્યો છે, અહીંયા આવ્યો છે? તો હા અહીંયા છે, અહીંયા આવ્યો છે. તો કે એ રાતે ત્યાં દેખાઈ દે છે? હા એ અહીંયા આવ્યો છે, રાતે રાતે નીકળી જાય છે. શિવજીએ કીધું હા અહીંયા છે, દિવસે હોય છે, રાતે નીકળી જાય છે અહીંથી. તો કે ત્યાં નીકળી જાય છે એટલે ઘરે આવે છે ને, અને ત્યાં લોકો ભય લાગે છે. તો ઓલા સ્વામી કે મહાપુરુદાસ સ્વામી કીધું છે કે ના પાડી દો ને, આવા દેતા નહીં. હવે સારું કે હું ગણને આડા મૂકી દઈશ, એટલે હવે નહીં નીકળવા દે, હવે અહીં રહેશે જાય છે. જાઓ સ્વામીને કહેજો મારા જે સ્વામિનારાયણ, અને હવે એને અમે નહીં નીકળવા દઈએ. શું શું અહીંયા મર્મનો વિચાર કરો. જો તમે સમજદાર હો તો થોડુંક તરત તમારા હાર્ટબીટ ચૂકી જવાય એવી વાત. હવે અમે નહીં નીકળવા દઈએ. ત્યાં રોકાઈ ગયા ને. આ વર્ષો જે જાજા નથી, હજી કૈલાસમાં હશે. અક્ષરધામ કેટલું છેટું થઈ ગયું વિચાર કરો. હવે ક્યારે છૂટે, કોણ છોડે, ક્યારે ફરી સત્સંગનો જોગ થાય, ત્યારે કેવા સાધુ મળે, કેવું જીવન જીવાય, અને ક્યારે હવે અક્ષરધામનું દ્વાર ખુલે. યુગો નીકળી જાય ભાઈ, નાનકડી ભૂલ અને કેટલી સજા. હવે ક્યારે, હજી કૈલાસમાં જ હશે. હવે એને સહજાનંદ સ્વામીનો જોગ, આ સત્સંગ, આ દિવ્યતા, એકવાર દારૂ પીવડાવી દીધો. બોલ, બહુ વિચારવાનું. કયું છે એ પ્રમાણે કરવું, ડાપણ ના કરાય. જો સુખ જોઈતું હોય એટલે આવ્યા ને પછી કહ્યું કે આવી રીતે વાત કરી છે, સારું. એટલે કીધું કે હવે તમે પ્રાચી જતા નહીં, અને તમે જોજો કાંઈ હવે આવશે નહીં. અને પછી બીજે દિવસે કહ્યું કે ના સ્વામી હવે કોઈ દેખાતું નથી, બસ ત્યારે જાઓ, હવે ત્યાં કૈલાસમાં રહી ગયા છે અને તમારે પ્રાચી જવાની જરૂર નથી. એટલે એક બે વસ્તુ ને, એક અક્ષરધામ કેટલું છેટું પડી જાય, નિયમ ધર્મ ચૂકીએ તો. બીજી વાત કે ગમે તેવા સારા હોય તો ઘરમાં ફરીથી કોઈ રાખવા તૈયાર નથી. ભાર્યા વિદ્યતિ તસ્મિન, આખો પરિવાર ડરે છે, શંકરાચાર્યજી કહે છે. આવા સંબંધો છે, અને આવા શરીર જે આકર્ષિત માનીને બેઠા છે, આકર્ષણનું કેન્દ્ર રાખ્યું છે, શરીર આવા છે, સંસારના આવા સંબંધો છે. માટે એ સંબંધોથી પર થઈ ગોવિંદનું ભજન કરો, શંકરાચાર્યજી કહે છે. એને કેટલીક કરુણા હશે સાધુ સંતને, તો ત્યારે આવું લખ્યું ને, નહીતર એના લખવાની તો શું કઈ ડરાવવાની થોડી એમને કઈ રાજીપો છે. છતાં આપણે એવા મૂડ છે કે આપણે કઈ માનતા નથી, અને માનતા નથી કેટલી હદ સુધી. તમે જુઓ વિદ્વાનો લોકોને બેઠા બેઠા શું કામ કરવાનું ખબર? શ્રદ્ધા તોડવાનું કામ. આ બહુ ભણી જાય ને એ લોકોને શ્રદ્ધા તોડવાના જ કામ. આ સ્તોત્ર શંકરાચાર્યનું રચેલું છે. તો બેઠા બેઠા વિદ્વાનો શું કે ખબર? આ શંકરાચાર્યનું સ્તોત્ર હોવું જ ન જોઈએ, હોય જ નહીં, પણ આ કોઈ એમના નામે રચેલી રચના છે. શંકરાચાર્યનું આ સ્તોત્ર નથી, કારણ કે શંકરાચાર્ય પરમ વેદાંતી છે અને ભક્તિની વાત લખે નહીં, એના નામે લખાયેલું સ્તોત્ર છે. ગમે તેમ કરીને કાઢી નાખવું, માથે રાખવો નથી ઉપદેશ, એને ઉલાળી નાખો. એટલે શું, પાડવાની જ વાત નહીં ને, એટલે કઈ કરવું જ નહીં, એટલે એમ કરીને કાઢી નાખે. માણસ એટલો ભયંકર છે કે ભાગવત તો કે વ્યાસજીનું રચેલું નથી, એ તો કોઈ બોપદેવ નામના બ્રાહ્મણનું લખેલું, પંડિતનું લખેલું છે ને. ફલાનું શાસ્ત્ર તો કે એ તો બધું પછીથી લખાયેલા છે, શ્રદ્ધા જ ઉડાડી નાખતા. રામચંદ્રજી એ કઈ ઐતિહાસિક પુરુષ નથી, આ તો લોકકથાના મહાકાવ્યના નાયક છે, અને એને બધા કલ્પનાથી ભગવાન બનાવી દીધા છે. બાકી કઈ રામ થયા નથી, ઐતિહાસિક ઘટના નથી. વાંચો, ઘણા એવા લેખકો થયા છે, લખે. પાછા પ્રમાણ શું આપે જુઓ. એમાં કુંભકર્ણનું તમે જુઓ, રાવણનું તમે ચિત્ર જુઓ તો 10-10 માથા, એવો કોઈ માણસ હોય? આપણે કઈ ના ન હોય. 10 માથા આમ લાઈનમાં હોય એવો માણસ તો પૃથ્વી પર ક્યાંથી ફરતો હોય? તો કુંભકર્ણનું જે ચિત્ર આપે છે વાલ્મીકી રામાયણમાં કે 64 જોજન સુધી એની મૂછો લાંબી હતી. 64 જોજન એટલે 64 જોજન બરાબર 4 ગાવ. 64 ના ગુણ્યા 4 કેટલા ગાવ થયા? અને એક ગાવના પાછા 2 કિલોમીટર ગણો તો કેટલા થયા? એટલા કિલોમીટર લાંબી મૂછો. હવે આવું જ કોઈ માણસ હોય? હોય? હોય?
ન હોય એવું જ થાય ને. એટલે જો એટલે જ માટે રાવણ પણ કોઈ આવો વાસ્તવિક પુરુષ નથી માની શકાતો, કુંભકર્ણ પણ માની નથી શકાતો. એટલા માટે રાવણ અને કુંભકર્ણ જો ઐતિહાસિક ન હોય તો રામ પણ ઐતિહાસિક નથી. આવી વાત કરી નાખે. એટલે ભાઈ રાવણ હોય, થોડો એની વિકૃતિઓ જે છે એનું ચિત્ર દોરીને 10 માથાવાળો કર્યો હોય, આટલી એની તાકાત છે, છતાંય માણસ સવળે રસ્તે નથી. કુંભકર્ણ કેવો છે કે આળસુ છે, પ્રમાદી છે, આવો છે, તેવો છે, તો એ કેવો હોય તો એનું ચિત્ર છે. થોડું રૂપક ભાગ પણ હોય, પણ એનો અર્થ એવું નથી કે એ થયા જ નથી. હવે ગોવર્ધન પર્વત ઉંચક્યો, એમ કોઈ દી ઉંચકાતો છે? નથી ઉંચકાતો. આ ખાલી બસ આવી કાલ્પનિક કથા છે. એ કાલ્પનિક કથા છે એટલે કૃષ્ણ પણ કાલ્પનિક છે. આમ આમ કરીને ગમે તેમ જીવમાં કાઢી નાખવું છે બધું. એટલે ભણેલા છે ને, બહુ ભણેલા, એ બધા આવું બેઠા બેઠા કરી રાખે. પણ વાસ્તવિક આ છે સંસાર. માટે સંસાર આવો છે, ભજન કરી લો એટલી મુખ્ય વાત છે. છતાંય હજી એમાં બીજી વાત તમે જુઓ, મારે જે કેવી છે. આમ જુઓ તો શ્લોક પૂરો થઈ જાય છે, અર્થ એનો સમજાવવાનો પૂરો થઈ જાય છે. પણ મારે મરણ વખતે ને મરણ પછી શું શું બધી જે પરિસ્થિતિ થાય છે એની થોડીક તમને વાતો કરવી છે, સાંભળવી છે. હા, એક તો એનું શરીર પડ્યું છે, પણ કોઈ એને પ્રેમથી હવે કોઈ એને રાખવા તૈયાર નથી. બીજું વિચારો તમે, કોઈ પણ વ્યક્તિ મરી જાય, તમારી ગમે તેવી પ્રિય હોય, બહુ વિચારીને સાંભળજો અને વિચારી મનમાં મનન કરજો. હું કહું એની સાથે સાથે ગમે તેવી પૂજ્ય હોય, ગમે તેવી પ્રિય હોય, ગમે તેવી અંગત હોય, ગમે તેવી પોતાની પરિવારની વ્યક્તિ હોય, એ મૃત્યુ પામે અને દુઃખ થાય એ દુઃખનું વિશ્લેષણ કરો. ઈમાનદારીથી તમે વિચાર કરજો. આજે બહુ આમ નગદ વાત કરવી છે. દુઃખ થાય 100%. એ દુઃખનું વિશ્લેષણ કરો. દુઃખ શાનું થાય છે? આપણા દુઃખનું દુઃખ થતું હોય છે. એ વયા ગયા, હવે અમારું શું? આ સિવાય બીજો કોઈ પ્રશ્ન હોય તો કયો. એ વયા ગયા, હવે અમારું શું? હવે અમારે દિવસ કેમ કાઢવા? અમારે હવે કોનું મોઢું જોવું? અમારે બે વાત કેવી હોય તો કોને કેવી? અમારું બેહવાનું ઠેકાણું હોય ગયું. આ કોઈને એક્સિડન્ટ થાય પછી એના પરિવારના કોઈના નાના બાળકો હોય, નિર્દોષ છે ને. ગઈ સાલે એક છોકરાનો એક્સિડન્ટ થઈ ગયો હતો, પછી એનો નાનો ભાઈ હતો, એનો પછી આવ્યું હતું તો કે હવે હું કોની સાથે રમીશ? પ્રશ્ન ક્યાં છે? સૌ પોતાનો જ વિચાર આવે. હજી સુધી કોઈને બીજાનો વિચાર નહીં આવ્યો હોય. બહુ બહુ મર્મ વાત છે. વિચારો તો હલી જવાય એવી. ગયો એ પડ્યો છે, પણ વિચાર આપણે દુઃખ થાય છે, પણ દુઃખનું વિશ્લેષણ આ છે કે હવે અમારું શું? કોઈ એમ નથી વિચારતું કે એ ગયો એનું શું થયું છે. એની દુર્ગતિ થઈ, સદગતિ થઈ, પશુમાં ગયો, ભૂત પ્રેતમાં ગયો, નરક યોનીમાં ગયો, ક્યાંય ગયો બિચારો. અને એને એસી વગર ચાલતું નહોતું તો અત્યારે શું કરતા હશે આવી ગરમીમાં? કોઈ દી પગપાળા પગ મૂક્યો નથી. એસટી ગાડીઓમાં ફર્યા છે, આમ મર્સિડીઝમાં ફર્યા છે, BMW ફર્યા છે. હવે એનું શું થતું છે? જમદૂતો એને ધોકાવતા છે, મારતા છે. એ તો એક ગોપીચંદની માં નીકળી કે ગોપીચંદને કીધું કે બેટા, તારા બાપને મેં જમને લઈ જતા જોયા છે, તેદીથી મને ખાવાનું ભાવતું નથી ને નેણે નીંદ નથી આવતી. દીકરા, તું મારો એકનો જ દીકરો છો ને આવડું મોટું સામ્રાજ્ય છે, પણ તું ભક્તિને માર્ગે જા, ભગવો અંચળો પહેરીને, તો તારીને તારા બાપની મુક્તિ થાય એવું હું ઈચ્છું છું. એક નીકળી ગોપીચંદની, એક નીકળી. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું, જનની જીવો રે ગોપીચંદની. ટૂંકમાં કૌંસમાં ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, બીજી બધી મરો. જનની જીવો રે ગોપીચંદની. એમ આ જીવો આવી જીવવી જોઈએ જનેતાઓ. એ વયા ગયા છે. અને દીકરો એકનો એક છે, રાજ્યનો અધિકારી છે, પોતે મહિલાનું શરીર છે, પોતાના માટે જવાબદારી આવવાની છે. છતાં એમણે કીધું, ચોખ્ખું કીધું, તું જાય તોય મને દુઃખ છે, રે તોય મને દુઃખ છે, છતાં આ દુઃખ હું સહી લઈશ, પણ તારીને તારા બાપની મુક્તિ કર, એનું કલ્યાણ કર. એનું શું થતું હશે? એ શા માટે દુઃખ ભોગવે? એના સુખ માટે કંઈક કરો. કોઈ વિચારે છે? આપણો જ વિચાર આવે, હવે અમારું શું? હજી નાના છોકરા છે,
તમે તો ગયા, ડગલે ડગલે અમને તમે ઢગલો ઢગલો યાદ આવ્યા. તમે ગયા પણ ડગલે ડગલે તમે અમોને ઢગલો ઢગલો યાદ આવ્યા. કેમ? નાના નાના કામ તો તમે નિપટ્યા, મોટા મોટા કામ તો હજુ બાકી છે. હજી દીકરાઓને એડમિશન અપાવવા છે, એને વરાવા છે, એને પરણાવવા છે, આપણે પ્લોટ લીધો છે, મકાન બાંધવાના છે, લોન ભરવાની છે, લોનના હપ્તા બાકી છે. આ બધું આ કોણ કરશે? હવે અમે એકલા એકલા ઉહડશું. આ અમારે કોને કહેવા જાવ? નનામી હતી, પડી હતી, ને પછી છેલ્લે વેલી પત્ની હતી, નાના બે બાળકો મૂકીને ધણી ગુજરી ગયા છે. હાથ ફેરવતી જાય, બોલતી જાય, અરે તમે હવે આઈ ગયા, હવે આ બે નાના છોકરાનું શું કરવું? હારે બાંધી દો. ભલે એના દુઃખને આપણે દિલસોજી છે, કોઈ એવું નહીં લેતા કે આપણને એના પ્રત્યે હમદર્દી નથી, પણ મારું કહેવાનું એ છે કે કોઈ ઓલાનું તો વિચારતું જ નથી. સૌ પોતાનું વિચાર. હવે બે નાના બાળકો છે, જેમ શું કરશું, આનું શું કરશું, આ ઘરનું શું કરશું, આનું શું કરશું, એવું જ છે. એક ભાઈ ગુજરી, એટલે માં ગુજરી ગયા એક જણા ની, પછી આ સંબંધીઓ અને એના ભાઈઓ બધા આવે, પછી શોક કરે છે. માં બેઠા હોય ને, માં અકેલી ચલી ગઈ, ત્યાં બીજું આવે, અરે આપણને બધાને છોડીને માં વયા ગયા. ત્યાં ત્રીજું આવે, અરે કેવું દુઃખ છે ભાઈ, એકલા આપણને મૂકીને વયા ગયા. અને એમાં એક જણા ખીચડી જી આવે એમ જ કે વયા ગયા, પણ આપણને એકલા મૂકીને વયા ગયા. એટલે ઓલો એક બાજુ બેઠો તો તે શું એકલા નો વયા જાય તો શું ટાટા સુમો ટેક્સી લઈને આવી હતી કે તમને બધાને બેહાડીને લઈ જાય? એકલી ન જાય તો કેમ જાય? એને લેવા હું ટાટા સુમો આવી હતી? અરે આ વાતે એવી છે, એક બાજુ રોવું આવે ને એક બાજુ દાંત આવે. આજે ઉપાડે જ આપણે એવો કર્યો છે. એક બાજુ ઓલા દુઃખ છે, એ દુઃખે છે, વાંધો આપણને તકલીફ નહીં, પણ જો અમને એકલા મૂકીને વિયાઈ ગયા. અમારું ઓલાનું નથી. તમે એકલા રખડી પીડ્યા, તમે તો 4-5 જણા છો, 7-8 જણા છો. ઓલો એકલો ન્યા ઓલા જમદૂતમાં ગોદા ખાતો હોય છે, એનું કોઈ વિચાર છે? સાચી વાત ને? હવે એનું શું? એમાંય તમે જો વાસ્તવિક બધી વાત કાન ટાઢા રાખીને સાંભળજો. જો ઘરનો વ્યવહાર બધો પતી ગયો હોય, છોકરાઓ સેટ થઈ ગયા હોય, ધંધો સેટ થઈ ગયો હોય, વરી ગયા, પરણી ગયા હોય, બધી લોન ભરપાઈ થઈ ગઈ હોય, કશું જ ન બધું બાકી રહ્યું હોય, અને જો ગુજરી જાય તો શું કે ખબર હશે? ભગવાનની જેવી ઈચ્છા તો નથી હોતો, શોખ નથી. હશે આમે હવે બીજું એમનો કોઈ કામ તો રહ્યા નહોતા, સાવ હળવા થઈ ગયા હતા, અને પછી હવે જે દી તે દી તો જવાનું જ હોય છે. જેવું ભગવાનને ગમ્યું એ સાચું, બીજું શું? બોલો. એક જણાને કોઈ ખબર આપે, એ ભાઈ તમારું ઘર સળગે છે, કઈ વાંધો નહીં, હળગવા દો, વીમો છે. પણ એની અંદર તમારી પત્ની છે, એનો વીમો છે. જો બધું કામ પતી જાય તો એટલું દુઃખ નથી. બાકી ઓલો ગયો એનું તો કોઈ જ વિચારતું નથી. એ તો એક આપણે કુંડલના રાયબાઈ નીકળ્યા કે એનો વિચાર કરે. એના હાથિયા દીકરાનું અવસાન થયું, એટલે ધામમાં ગયો, ખબર પડી મારો દીકરો ગયો. ઓહો, આ ગરપુર પાસે કુંડલના રાયબા સાકર મંગાવીને ખોબે નું ખોબે આખા ગામમાં સાકર વેચી. આવી જનતા મળે? કોઈ કે તું ગાંડી થઈ છો માં, આ છોકરો વયો ગયો, કાલ સમારે વૃદ્ધાવસ્થાનો લાકડીનો ટેકો કહેવાય, તમારું ગટપણ પાડે. અરે મૂર્ખા બોલાવવા, આ લોકમાં શું સુખ છે? વિચાર કરો. આપણે તો આપણા પાપે કર્મે જે છે પૂર્વના એ બધું ભોગવીને આપણે પડ્યા છીએ, આપણે બધું અમારે રહેવું પડે છે. બાકી સુખ તો આ મારા વાલાના ધામમાં, ચરણમાં, એમની મૂર્તિ પાસે સુખ છે. અહીંયા આપણે તો અહીંયા એક ક્યાં ભવના પડ્યા છે તે ઠેબા ખાઈએ છીએ. તો મારા છોકરાના કેવા ભાગ્ય કે મારા પેલા શ્રીજી મહારાજના સુખે સુખીઓ થયો, અક્ષરધામમાં ગયો અને અક્ષરધામનું રાજ મેળ્યું. તો સાકર ન વેચું તો શું વેચું હું? મારી પાસે અત્યારે મેવા મીઠા તૈયાર નથી એટલે સાકર વેચું છું, બાકી મોતિયા લાડુ ઉછાળું. રાયબાના શોખ નથી, એના દીકરાનો વિચાર કરે. તમે અમારું ભૂલી જાઓ, અમારે શું? આવી કોણ માં મળે? જોયું? કોક આવા નીકળે છે જે ગયો એનો વિચાર કરે છે, એ સુખીઓ થાય, સુખીઓ થાય બસ. બાકી બધા જ પોતાના દુઃખનો વિચાર કરે છે. કેવી છે વાત સંસારની?
અક્ષરાનંદ સ્વામી એક વાત લખી છે કે એક જણો એના પત્નીના બહુ વખાણ કરતો, એટલે આમાં પત્નીની વાત હોય તો પુરુષ પણ સમજી લેવાનો, એટલે ઇંગ્લિશમાં નહીં લખતા હી ને સી, આમ ઓબ્લિક કરીને હી ને સી બે લખે, એમ તમારે સમજી જ લેવાનું હી ને સી, પુરુષ. કારણ કે તમે સામે છો અને આપણે બોલનાર જ. આ ઘણા લોકો નથી સમજતા ને, એટલે શું લોકો કે બધા સ્ત્રીઓનો જ આવું કર્યું છે ને પુરુષો શાસ્ત્ર રચનારા છે ને એટલે એને આવું કર્યું. ભાઈ બધાનું બધું લખ્યું છે, તને કોડાલાલ કઈ ખબર ન હોય ને શું નકામો ભયડા કરે. અને આવું કહેનારા લગભગ શું છે, એ સચ્ચિદાનંદ ને વાંચ્યા હોય, રજનીશ ને થોડો વાંચ્યો, આલતુ ફાલતુ વાંચ્યો, એ વિચારો પોતાના મગજમાં ભરીને પછી ઓકે રાખે, વમન કરે, શબ્દોનું વમન કરે. બાકી એને બેસીને ચિંતન કેદી કર્યું છે કે ધર્મના આ પ્રશ્નો છે એનું શું કારણ છે? પોતે તો વિચાર્યું જ નથી ને, એ તો વમન કરે છે કોઈનું. ત્યારે સાચો ધર્મ કે સાચું ચિંતન ત્યાંથી શરૂ થાય છે કે માણસ પોતે વિચાર કરે કે આનું આમ કેમ છે. તો એક જણો એના પત્નીના બહુ વખાણ કરે એ મારી પત્ની તો મને જમાડ્યા વગર કોઈ દી જમે નહીં ને, માણે હું ઘરે જાઉં એટલે મને તરત પાણીનો ગ્લાસ આપે ને મને ઢોલિયો ઢાળી દે ને, આ બધું બહુ, આવા પત્ની કોઈને મળે નહીં, બહુ 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 વખાણ કરતો હતો. હવે ઓઈલો એનો ભાઈ બંધ કે સંબંધી જે હશે એ કે ભાઈ આ કળજુગ છે, અત્યારે આવી તું ઠેઠ સતી સાવિત્રી જેટલી વાતો કરી નાખે છે તો વધારે પડતી છે એમ હશે તારા ઘરના. નહીં, એક જણો કહેતો હતો કે મારે તો મારા પત્ની તો દેવી છે, દેવી. બીજો કે મારે દેવી છે પણ કોને? એટલે બહુ વખાણ કરતો, એટલે ઓલો કે ભાઈ એટલું બધું ન હોય, તમે સતી સાવિત્રીની ના એ બધી વાત કરી નાખો. તો કે ના ના તને મનાય નહીં, તને મારી ઈર્ષા આવે છે. એટલે એવું થયું. એટલે ઓલો કે ઈર્ષાની વાત નથી મિસ્ટર, પણ જો તમને એવું હોય તો હું તમને થોડું ઘણું શીખવાડું છું, તમે થોડું ઘણું એમ કરો અને પછી આપણને ખાતરી થાય તો હું તારા પત્નીને પગે લાગુ. એમાં શું, આવું માણસ પાત્ર મળતું હોય તો એ પગે લાગવા જેવું કહેવાય. એમાં શું, એને આરતી ઉતારવી જોઈએ, લક્ષ્મીજીને ઉતારી, એમાં કોઈ ખોટું નથી. તો શું કરવાનું, બસ થોડું શીખવાડ્યું કે તું આજે ઘરે જા, એટલે અત્યારે ભૂખ દઈને પડી જાય છે અને મોઢામાં કંઈક આપ્યું છે એ ચડાવજે, એટલે તરત મોઢામાં ફીણ આવી જાય છે અને કરીને પડી જાય છે. એટલે પછી હું એ ટાણે પછી આવી જઈશ, એટલે પછી જોઈ ખેલ કરી રાખજે, તું જોઈ રાખજે. બોલો કે એમ, હા કસોટી થઈ જાય ને તને, નકામું ભ્રમમાં રહેવું કે આવું છે એમ. હવે પેલો ગયો અને આ બધા શીખવાડ્યું એ પ્રમાણે પેલો જઈને ઘરે જઈને હજી પાણી પીધું ન પીધું, કોને શું ફ્રંકટી ખાધી ને ભૂ દઈને પીડ્યો લાંબો ભફાકો થયો, તેને ઘરના રસોડામાં લોટ બાંધતા છે. આવ્યા, ઓય બાપરે હું થઈ ગયું તમને. ત્યાં નથી ભૂલી ગયા, મોઢામાં ભીણ કઈ ટૂથપેસ્ટ જેવું મોઢામાં ભરી દીધું છે. એવા ભીણ એ જ ટાણે એનો ભાઈ બંધ આવ્યો. એટલે કે શું છે ભાભી? અરે જો ને ફાટી પીડ્યા, કાંઈ થયું, શું થયું? આમ હા કાંઈ, હજી તો પાણીનું પીવે ન પીવે ત્યાં તો બસ લાંબા જ થઈ ગયા. તે હવે શું કરવું? મારે મોનો છેડો લો એટલે કોક મૂકવું, બીજું તો મારે ગયા. તો કાંઈ તો ગયા એટલે હાવ ગયા. તે રોવા જતી હતી ને ઓલા કે રોવો માં કાં, હજી ક્યાં કોઈને ખબર છે કે આ વૈયા ગયા છે? હતે આ ટાણું છે, તમે કંઈક જમી લ્યો, પછી છે ને કંઈક 2 દી સુધી મેળ નહીં પડે. એટલે તમે થોડું થોડુંક તમે જમી લો, જે ભાવે એ જમી લો, પછી હું અહીં બેઠો છું, તમે જમી લો. પછી આ શોકના દાડામાં પછી શું છે, તમારે બધાને મોએ થવું પડે. એટલે કે જે આવે ને કેમ છો આવો અને એ બધું કરવાનું ને, જે આવે ને આગળ તમે રોવું પડે ને કરવું પડે. ગામડામાં જ પેલા બહુ હતું ને, એટલે તમને વેળ નહીં આવે જમવાનું. એટલે પછી તમે થોડુંક ખાઈ લ્યો, જે છે એ ખાવાનું થઈ ગયું. બીજું શું, મને દુઃખ છે મારો ભાઈ બંધ જતો રહ્યો, તો તમને દુઃખ હોય ભાભી, પણ બીજું શું થાય, લ્યો જમી લ્યો થોડું. એટલે હા એ વાત સાચી. ઓઈલો પડ્યો પડ્યો સાંભળે, વિચાર કરો. તે ઓલી રસોડામાં જઈને પછી ચાણે દહીં ને ખીચડો બનાવતા હતા, દહીં ને ખીચડો ની હસડા ખજર આ આમ આમ જોઈ રાખે, આમ કરી જાય, આમ જરી જોઈ. અને એવી રીતે ઝડપથી ખાય તેને હબડકા આંઠે ઠંભળાય. એ દહીં ખીચડો બરાબર જમી કરીને પાણી 2-3 ગ્લાસ ભટકારી બરાબર ફૂલ ટાંકી કરી અને આવ્યા. આવીને પછી કે હવે રહ્યો રહ્યો. હા, આના મોઢામાં ઉપર 2 નીચે 2 સોનાના દાંતની ખોભળા ચડાવ્યા છે. આ હળગાવીને સ્મશાનમાં વયું જાય. આનો ભાવ કેટલો સોનાનો, તે આમ જવા દેવાય તો કાઢી લેવા પડે. તો કે ઈ કેમ નીકળે? તો હવે એમાં હું ગયો લે ને દસ્તો.
જોજો જમાવટો. હા હવે ઈ તો વયો ગયો છે, ઓઈલો અકળાય કે આ ઠોક છે દાંત કાઢી. આ ભાઈબંધ મારો હારવાર કાસળ કાઢવા માંડે બેઠો છે, શું છે આમાં ખબર ન પડી. નાટક આ કરે છે, કોઈલું કરે છે. આ મરાવી નાખે ને આમાં કોના દિલમાં જેલસી છે કઈ ખબર નહીં. ઈર્ષા કોને છે બારોબાર મને પતાવો છે. તે ઓલી ખરેખર પણ આવા 5 રતલીઓ દસ્તો લઈ આવીને ઓલાને આમ મોઢું પોળું કરીને આમ દાંત મારવા માટે દસ્તો ઉગામ્યો અને ઓલાને ઠોહો પગેથી માર્યો. હવે ઉભો થઈ ગયો. હા નહીતર હવે તું જે પતિવ્રતા કે છો ને હમણાં ભૂકો વાળી દે છે. અને ઓલો હફડક દઈને મોઢું બોડું લોહીને બેસી અને પછી જે બોલો કવિ નહોતો તો કવિ થઈ ગયો. એ બોલ્યો એ સાંભળજો. એ કે ધન છે મારી પતિવ્રતા નાર, તું દઈને ખીચડો જાર, પણ મારા દાંત વગર વાંકે કા પાડ. આવું થયું ન થયું એ પછીની વાત છે, પણ સંસાર આવો છે. અને કેવો છે સમજી લો. એક જગ્યાએ બહુ બનેલી ઘટના હોય એમાં તરત તમને હા પડશે. તે ભાઈ ગુજરી ગયા ને પછી એને સ્મશાને લઈ જવાના હતા, પણ હાથની પેલી આંગળી ને એમાં બહુ કિંમતી વીંટી પહેરેલી, સોનાની પણ જાડી અને નંગ જડેલું એ પણ કિંમતી. સમજો ને 50,000-50,000ની કંઈક એવી કિંમતી વીંટી. તે ગમે તેમ કાઢી જ લેવી છે ને. કોઈ જવા દે. બોલ বুঝો, આ વાસ્તવિક વાત છે. ઓલી ભલે એમાં કાંઈક ભેદ છે અને થોડું એ પ્રમાણે કન્સેશનમાં સાંભળી શકાય, પણ આવું હોય ખરું થોડું ઘણું. તે વીંટી કોઈ રીતે નીકળે નહીં. અને થોડો સમય ગયો એટલે આંગળી પણ પેલી ફૂલી ગયો એટલે કોઈ રીતે નીકળે નહીં. એટલે કાઢવી કેમ? માનશો સાવ સાચી વાત. આંગળી કાપીને વીંટી કાઢી લીધી. ન્યા કોણ જોવાનું છે આંગળી છે કે નહીં? કાઢી લો. ભટકાવી દો ને તો હુડી મૂકી કાઢી લીધી. પછી આંગળી બટકું નાખી દીધું અંદર, બાંધી દીધું. અમને લોહી તો કઈ નીકળવાનું નહોતું. ત્યાં પણ નાના ઉચકાઈને જોવાનું છે 5 આંગળી છે કે નહીં. વીંટી કાઢી લીધી. આ વાસ્તવિક વાત છે. આ જાય અને એની સાથે શું થાય આ પરિસ્થિતિ છે. આવું જ જોવા કેટલો સંસાર છે. એક હાસ્ય કલાકારે રમૂજી વાત કરી, છતાં રમૂજી છે પણ છતાં એમાં કંઈક સત્ય છે. હું પછી શરૂ કરીશ, પણ વાત સાંભળવા જેવી ખરી. 5 વર્ષ પહેલા દિલ્હી લાઈનમાં 2 ટ્રેન ભટકાઈ હતી. એક માલગાડી ગુડ્સ ટ્રેન અને એક પેસેન્જર ટ્રેન. એ અથડાઈ હતી અને ઘણા માણસો મરી ગયા હતા. આ હાસ્ય કલાકાર ત્યારે કે દિલ્હી બાજુ કે કલકત્તા બાજુ એનો પ્રોગ્રામ હશે તો ગયો હશે. એ જ પેસેન્જર ટ્રેનમાં હતો. એ છાપામાં તો આવે. તે 2-4 દિવસે તો એ આબાદ રીતે બચી ગયો. માણસો તો ઘણું મરી ગયું, કંઈક 101 મરી ગયું તો એવું બધું હતું. આ આબાદ રીતે બચી ગયો. તો એ પછી ઘરે આવ્યો ત્યારે એને તો કેટલા મનોરથ હોય, કેવી ખુશ થશે કે લ્યો આવી ગયા, એમ સારું થયું આવી ગયા. હા એટલે હાસ્ય કલાકાર કે હું પછી હરખાતા હરખાતા ઘરે ગયો. પણ જેવો ઘરે ગયો ત્યાં તો એ કે મારી પત્ની મારી સામે ઓલું છાપું પછાડ્યું. આ વાંચો, હાલો વાંચો. અરે પણ તને હરખની વાત પછી પેલા વાંચો. પણ શું છે આ વાંચો. આ જે ઓલા ટ્રેનમાં બધા મરી ગયા, બધાને સરકારે 5-5 લાખ દીધા. અમારે તમારી પાસે કઈ આશા જ નહીં ને. જો આ વાત અતિશય લાગે છે ને, પણ સુરેશ દલાલ ને તો ચિંતક છે ને, એક વિચારક પુરુષ છે ને, જમાનાને બધી રીતે જોઈ, એને એક વાક્ય લખેલું. એને કહ્યું ભલે હું બધી વસ્તુઓ જે હોય તે, પણ મેં તો બહુ સમાજનું દર્શન કર્યું છે. મોટા મોટા અને બધાના કમિશનમાં એમાં બધા ગયા છે, જોયું છે. આ બધું સમાજમાં સ્મશાનમાં ગયા હોય જોયું છે, પણ અને પરિવારોને મળ્યા હોય છે. પણ એક વાક્ય તો મારા મનમાં દ્રઢપણે આટલા વર્ષના અનુભવ પછી ચોંટી ગયું છે કે કોઈ પણ માણસ મરી જાય, કોઈ પણ મરી જાય, પાછળ જે વધે છે એ લોકોમાં આર્થિક જ વિચારો હોય છે. એ મરી ગયો કઈ મૂકી ગયો, હું મૂકી ગયો, બધાનું મન ઓલા વિલ વારસામાં જ ગૂંચાઈને પીડ્યું હોય છે. એટલે આર્થિક ચિંતન જ હોય છે. મર્યા પછી વિચારો એ જ આવે કે કેટલું છે ને કેટલું છે ને શું છે. અને તમે જુઓ
આ વસ્તુ પણ વાસ્તવિક. કોઈ માણસ મરવાની અણી ઉપર હોય અને તમે એ વૃદ્ધ ડોસા હોય, છોકરાઓ જોજો ભેળા થઈ જશે. એક બે બહુ વાસ્તવિક વાત કહીશ, નામ થામ અમુક નહીં આવવું, બસ એટલું જ. તરત ભેળા થઈ જાય. બાપાના લગુર ફગુર થોડો જીવ હોય એટલે તરત અહીંયા સહી કરો, અહીંયા સહી કરી નાખો, અહીંયા રોકડું થઈ જાય, અહીંયા કરી નાખો, લ્યો આટલું આ લખાણ કરી નાખો, આટલું આનંદ દઈ દેવાનું છે, આટલું મારે દઈ દેવાનું છે, આનું મને દઈ દેવાનું. ઓલો ડોહાનું શરીર હાલે કે ન હાલે? સાચું કહેજો, પતાવે છે કે નહીં આ? હે? અને બોલી નાખજો કોઈને દીધું હોય તો, ક્યાંય દાટ્યું હોય, મૂક્યું હોય, ક્યાંય તમે આમ રાખ્યા હોય, કોઈ શેર બજાર ક્યાંય મૂક્યા હોય, કોઈ દોસ્તાર પાસે મૂક્યા હોય તો બધું બોલી નાખજો, ભણી નાખજો. ઓલો ડોચો બિચારો કેવો મૂંઝાતો હોય, પણ હબડાવી હબડાવીને પૈસા ઓકાવે. અને એવા આપણે તો ઘણા જોયા છે કે કાળો કકળાટ, ઓલાને સુખે મરવા ના દે. ત્યાં બાજતા હોય છોકરાઓ, એને તમે કેમ વધારે દઈ દો? અમે હું કઈ નથી કર્યું, અમે ખેતીમાં બળ કળી કરીને મરી ગયા, તો અમદાવાદમાં લેર કરીને ભીણો છે, મોટો ઓફિસર થઈને ભીરો છે, ને અમે કાળી મજૂરી કરી છે, હવે એને શું કામ ખેતીમાં કાંઈ દઈને, ઘરમાં શું કામ એમ કાંઈ દઈએ, અમે મરી ગયા, ઢાંઢાના પૂછડા મેળી. અને એ તો બધા લેરમાં ફરે, ગાડીઓમાં ફરે છે, તો હજી તમારે એને દઈ દેવું? આવું નથી થતું? બોલો બિચારો વૃદ્ધ, એને તો બધા દીકરા હરખા હોય ભાઈ, એને હોય કે મારું છે, મારી સંપત્તિ છે, તો મારે તો 4 દીકરા હોય કે 3 છોકરા મારે હરખા છે. એ એને પ્રારબ્ધ સુખ્યો થયો છે. તમને મેં ભણાવ્યા હતા, પણ તમે માસ્તાના માથામાં પાટી મારીને વી આવ્યા. માંડ રોંઢા સુધી માંડ ભીણ્યા. ઓલો બિચારો કાળા મહેનત કરી આંખે ચશ્મા આવી ગયા, 2 3 4 નંબર, એટલા અવળો થયો, તે ભીણો, તે ડોક્ટર થયો છે. કે એમનેમ તો નથી થયો ને. અને તમે 15 વર્ષના થયા ત્યાં સુધી ગીલી દંડે રમતા હતા. એમાં એનું છે, બાપને તો હોય, પણ તમે જુઓ કેવા ભરાય જાય. અને એવા પણ હોય છે કે છોકરાઓ હોય ધીમે ધીમે ભરી પરણી, આયા અમદાવાદમાં એવા કેટલા છો, નામ નથી આપતા. પછી છોકરીઓ વયો જાય, છોકરા વયા જાય, ડોસો ને ડોસી બે રહીએ. પછી એનું કોઈ સેવા કરે નહીં. છોકરો કોઈ પૂછવા ન આવે, કોઈ પૂછવા ન આવે. અલા ડોહા ને ડોહી પછી બિચારા એમને હડિયું કાઢે ને, ટીચાય ને, અથડાય ને, પીટાય ને. એ પછી ઓલે લોટ બાંધતો હોય, ડોહો કથરો જ પકડી રાખતો હોય. શું કરે? થાતું ન હોય કામ, પણ કોણ રાંધી દે? બોલો, છે કે નહીં આવા પરિવાર, આવા ડોસા? કોઈ પૂછવા ન આવે. વાસ્તવિક વાત છે, નામ નથી આપતો. એમાંથી એકાદો મરી જાય, ડોસો કે ડોસી, પછી એકલો રહે. આડોશી પાડોશી નિસ્વાર્થ ભાવે સેવા કરે, માનવ સેવા, પ્રભુ સેવા એમ માનીને એને રોટલો ઘડી દે, માંદે સાજે દવાખાને લઈ જાય, ડોક્ટરને અડધી રાતે તેડી આવે, એના પગ દબાવે, ઉકાળા પાણી કરી આપે, દૂધ પીવડાવે, મોઢામાં ચમચી દઈને મગનું પાણી પીવડાવે. આવી રીતે પોતા મૂકે તાવમાં, બહુ સેવા કરે, ભગવાનની જેમ એની સેવા કરે. હે પણ હવે એકલો વિધો છે ને, પણ એમાં ખબર પડે કે હવે ડોહો કે ડોસી જવાના થયા છે. છાતી પર હાથ મૂકીને કહું છો, જેટલા સંબંધી હશે ને બધા ભેળા થઈ જાય. અને હજી ઓલાનો જીવ ન ગયો હોય ને ત્યાં, આ ફ્રીજ તમારે જ લઈ જવું છે, હે આ પટારો તમારે જ લઈ જવો છે, આ તિજોરી તમારે જ લઈ જવી છે. બસ એ ખાંડની દસ્તા માટે બાજે, બાલટીમાં તે બાજે. રોકડ હોય તો કહી દેજો, ઈ આ લઈ જાઓ, આ ઘરેણું આનું, આ ઘરેણું આનું, આટલા રૂપિયા આના, એટલું હતા, બધું જ પચાવી જ પાડવાનું. ઓલા બિચારાને કાંઈ સૂઝબૂઝ જેવું હોય ન હોય, પણ બધું જ એક નાનું ડબલું રહેવા ના દે. આ મરવા પીડ્યા હોય અને આનું બધું આળિયા બાળિયા ખખડિયા બધું જોઈ લે. ગેસનો બાટલો ક્યાં કોને કેમ કરવું બધું જ કરી નાખે. અત્યાર સુધી આવ્યા તો કોઈ? આ વાસ્તવિક છે. આ તમને ક્યાંક તો જાણ્યું હશે ને. આ સમાજ તમે જોવો. આમાં મારે આ કઈ નહીં, હજી શું કેવું છે? એવો કોઈ નીકળે છે કે જે મરવા પડ્યો છે એને પૂછે, તમે જવાના થયા છો? તમારી કઈ ઈચ્છા હોય તો કહેજો. કઈ દાન પુણ્ય કરવું, સત્કર્મ કરવું, તમારે કઈ સાંભળવું હોય, કીર્તન સાંભળવું હોય, કે ભગવાનની પૂજા કરવી હોય, ઠાકોરજીનો કઈ પૂજન અર્ચન કરાવવું હોય, તમારા મનમાં કઈ હોય, તમારું સારું થાય એવા કેટલા? હાલો બોલો. એની ચિંતા કરે એવા કેટલા? તમે કેજો કે તમારું કાંઈ મનમાં રહી ન જાય. આ પૈસો તમારો છે બાપા, તમે તમારા સત્કર્મ કરો, તમારા રૂડા માટે વપરાય જાય, અમે એમાં રાજી છીએ. બોલે ઉલટાના જો ત્યાં સુધીની વાત છે. એક દર્દી હતા ને, એ બહુ કમાણી કરીને બિચારા ભેળું કર્યું હતું
અને એ હોસ્પિટલમાં હતા, આપણા ગરીબ ભગત ઓળખીતા, એ અત્યારે રાજકોટમાં છે. એને જોવા ગયા હતા. એનો હાથ પકડીને જે ઓલો ડોસો રેડ્યા ને, આપણે એ ભાઈ હતા, એ થોડા આપણે આમ પરિચિત. એટલે એ આવીને એને વાત કરી કે સ્વામી, એને મારો હાથ પકડીને જે વડીલ રેડ્યા છે, એ કે હું હાવ જીવી જાઉં એવું છું, હું હાવ જીવી જાઉં એવું છું, મારી પાસે રૂપિયો બહુ છે. તો પછી વાંધો હું છે? વાંધો એ છે કિડની બદલાવાની છે, પૈસા આપવા તૈયાર છું, પણ છોકરા આપતા નથી. છોકરા કે છે હવે તમારી કિડની બદલાવીને જીવીને શું કરવું છે, વયા જાઓ વયા જાઓ. ઓલો માથું મૂકીને રડે હોય એ કે મારું આમાં કઈ હાલે નહીં, હું શું કરું, પૈસો ખૂબ છે. છોકરા કે છે આપતા જ નથી, કે હવે હું એ બધા ખર્ચા કરીને કરું છું, બહુ ખાઈ લીધું, બહુ પી લીધું, બહુ ફરી લીધું, જીવીને તમે નડવાના છો ને, વયા જાઓ. અને મરી ગયો ડોસો, ચોથે દિવસે મરી ગયો, નામ નથી આપતો. લ્યો, એનો કોઈ વિચાર કરતો નથી. પૈસા વપરાય જાય ને, શા માટે વાપરી નાખો, શું કામ ખર્ચી નાખો? ના વાપરે તો એ જાય એના માટે ભલા સત્કારમાં તો કોણ પૂછે? ત્યારે એ આપણને ઉપદેશ આપે છે. કોણ? ઘનશ્યામ મહારાજ. ધર્મદેવને થોડો જ્વર આવ્યો છે, તાવ આવ્યો છે, હે 11 વર્ષની ઉંમર છે. પિતા ધર્મદેવના ચરણ દબાવે છે. કોણ? ઘનશ્યામ મહારાજ સહજાનંદ સ્વામી ચરણ દબાવે છે અયોધ્યામાં અને પૂછે છે, પિતાજી ભગવાન આપણને શીખવાડે છે, તમે જુઓ બાપુજી. હા, અનંતકોટી બ્રહ્માંડનો બાપ ધર્મદેવને પૂછે છે, પિતાજી આપની કાંઈ ઈચ્છા હોય તો કહેજો. આખી જિંદગી તમે ધર્મ સહિત ભક્તિ કરી છે, કૃષ્ણની સેવા કરી છે, પૂજા કરી છે, પણ કઈ ઈચ્છા હોય તો જ બોલજો. ધર્મદેવના કેવા હરખાણા. બેટા ઘનશ્યામ, હા એક ઈચ્છા છે, બોલો બોલો. મારે અર્થ સહિત ભાગવત સાંભળવું છે. બહુ સરસ પિતા. તરત જ સરસ મંડપ રચ્યો, વિધિવત બ્રાહ્મણને બોલાવ્યા, એવા કુળના આચારને જાણનારા બ્રાહ્મણને બોલાવી વિધિવત પૂજન કરી અને બ્રાહ્મણ પાસે 7 દિવસ પિતા ધર્મદેવને વ્યવસ્થિત સાચવી સેવા કરી બેસાડી અને ભાગવત કથાનું શ્રવણ કરાય અને પછી પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી અને ધર્મદેવને દિવ્ય ગતિ આપી. આ શીખવાડે છે. આમ તમે જુઓ કે આ બાકી કોણ પૂછે? એક બિચારા ડોસાના પાસે ખરેખર સોનાની ચાકળી હતી. સાંકળી હોય ને, અત્યારે આપણે ચેઇન બોલીએ, જૂના જમાના સાંકળી કહેતા સોનાની. તે એ થોડું ઘણું માંડ માંડ કપ ભરાઈ ગયો, માંડ માંડ બોલાય. એટલે બોલે તે માંડ હાંકળી એમ બોલાય, હાંકળી એમ બોલાય. એટલે એને હાંકળી દેવ મંદિરમાં દઈ દેવી. એ ઓલા છોકરાને ખબર પડી ગઈ. કોઈ નહીં હોય ને ત્યારે ડોહો બોલ્યા છે કે મારી સાંકળી લાવો તો દેવ મંદિરમાં, મારા રામજી મંદિરમાં, કૃષ્ણ કે હવેલી મારે આપી દેવી છે ઠાકોરજી માટે. એ છોકરા સાંભળી ગયો એટલે હવે એ આપે. એટલે પછી કોઈ આવે ને સંબંધીઓ, ત્યારે ઓલો ડોહો જોર કરીને બોલે, હા કરી, હા કરી. એટલે ઓલા કે ભાઈ આ બેટા આવો ને, હા બાપા કઈક કે છે હાંકળી હાંકળી. એને આ એટલો કપ થયો છે, મરવાનું ટાણું થયું છે, એ તો એને તલ હાંકળી ખાવી છે. એટલે કચરિયું હોય, કચરિયું તમે સમજી જાઓ. તલ સાંકળીમાં ઘણા ન સમજાય, કચરિયામાં સમજે. એટલે તલનું જે બને ને એ તલ સાંકળી, ગામડામાં તલ સાંકળી કે ગોળમાં ખાલી બનાવી, એટલે એને તલ સાંકળી. હવે આ અવસ્થાએ તલ સાંકળી ખવાય? તો કે ના ન ખવાય. બસ એ જ દુઃખ છે. હું ના પાડું છું તો મીંડ્યા છે હાંકળી હાંકળી. પણ કાંઈ વાપર્યું? એક ડોસો મરવા પડેલો તેને છોકરાને કે દીકરા આવો આવો, હવે હું જવાનો થયો, મારો પૈસો ઘણો છે, તમે એમ કરજો, મારી બીજી તો કઈ ઈચ્છા નથી, પણ એક ડબ્બો ઘીનો રામજી મંદિરે દેવ ઠાકર દ્વારે આપજો, મને એટલું બસ 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 બસ. એક ડબ્બો ઘીનો આપજો, એક ઘીનો ડબ્બો. શેર પાશેર બોલ્યા તો ઠીક, શરમ છે ગઈ. એક ડબ્બો ઘીનો કેટલા પૈસા થાય? એટલે બાપુ બીજા ઢીલો પડી ગયો. સારું કાંઈ વાંધો, એક ડબ્બો તેલનો આપજો. તેલનો ડબ્બો, એક ડબ્બો. 12 મહિના નીકળી જાય છે આપણે. એક ડબ્બો ઠાકોર દ્વારા દઈ દો. અરે સારું કાંઈ વાંધો નહીં, એક ડબ્બો એરંડિયાનો આપજો. એરંડિયાનો એક ડબ્બો. હે કેટલો મોંઘો? એક કાંઈ વાંધો નહીં, રોજ મારા નિમિત્તે ઠાકર દ્વારે એક ઘડો પાણી ભરીને મૂકજો. ઠાકોર એમાંથી પાણી પીશે ને તોય મારા આત્માને ગતિ થશે. એટલું તો મારા દીકરાઓ કરો. રોજ એક ઘડો પાણી ઠાકર મંદિરે મૂકજો. રોજ પાણી મૂકવા જવાનું, રોજ. આ સ્વાર્થી દુનિયાની વાત કરું છું તમને.
રોજ રોજ પાણી મૂકવાનું. આ વહુવારું ને ઘરના કામ ઓછા છે? આ 4-4, 5-5 ભેંસુના વાસીદા કરવા, તે પોદળા ઉહડવાના બાપાનું કામ નથી થતું, બધા પોદળા ઉહડે. અને ઓલે ત્યાં રોજ મોસમ હોય, વાડીએ જવાનું હોય ત્યારે રોજ કોણ ઠાકર દ્વારા રોજ ઘડો પાણી મૂકવા જાવ? તો કે એ નહીં કરો ના, એ ન થાય. બીજું કે થાય એવું કયો, હારું લ્યો હું વયો જાઉં ને, તમે હવે કાંઈ નહીં કરો, ટાઢે પાણી નાઈ નાખજો. એટલું કહીને બાપુ મરી ગયો. ત્યારથી કહેવાનું છે કે કોઈ મરી જાય એનો શોખ હોય, એનું સૂતકનું નાવું હોય તો કોઈ દી ગરમ પાણીએ ના નવાય, ટાઢે પાણીએ જ નવાય. તે દીથી રીત પડી ગઈ. આ ટાઢે પાણીએ જ ના એવો સંસાર છે, આ કાંઈ કરી દે એમ નથી. આવી દુનિયા છે ભાઈ, આવા છે, કાંઈ ના થાય. કેવા છે એ તો વાત મૂકી દો. બાપો મરવા પડ્યો તો, અને હમણાં મર્યો જ સમજો ને, સમજો ગયો સમજો એમ. શું? હા હા, ગયો એમ જ સમજો. તે એના 4 છોકરા બાજુમાં બેઠા હતા. તે એ કે જો હવે જાય છો, આ બાપા ઉપડ્યા. હવે શું, બસ કાંઈ વાંધો નહીં, એમ્બ્યુલન્સને ફોન કરી દો, આવે એટલે આપણે બાંધીને મૂકીને પછી સ્મશાન લઈ જાય. તો બીજો છોકરો કે એમ્બ્યુલન્સ લંગાય. એવો કયો બાપા મોટો સમ્રાટનો દીકરો છે તો આપણે એનું સન્માન. અને એમ્બ્યુલન્સ મોંઘી, કેટલું ભાડું દેવું પડે, અહીંથી દુધેશ્વર લઈ જવાનું, વાત કરો, એમ્બ્યુલન્સ મંગાવું તો શું કર્યું? છકડો રિક્ષા મૂકી દેવાનું, બાંધીને લઈ જવાનું, બીજું શું, એટલે અમે સસ્તું પડે. કે ત્રીજો કે છકડો રિક્ષા, એ સસ્તું આવે છે, તે તમારે છકડો રિક્ષા લેવું. યાર હારો. ત્રીજો કે એમ કરો ને તો ઓલી પેડલ રિક્ષા હોય, પગે ચલાવે, રેકડી, હે લોરી જે હોય ને એમાં મૂકી દઈશું, પાછળ કેવડી મોટી હોય છે ડેકી, એમાં મૂકી દેવાનું ને નામાં, એમાં એને ભાડું દેવાનું ને. તો શું કરો, રેકડી લઈ આવે ને, આપણે ભગાભાઈ ની પડી જ હોય છે ને, એ રેકડી લઈ આવે ને મૂકી દેવાનું, એટલે આપણે રેકડી ઠેલવતા જશું ને લઈ જશું ઘાટે. ત્યાં બાપો ઊંડો હતો ને, એ સાંભળી ગયો. આખું એને સાંભળ્યું ચેપ્ટર. એમ્બ્યુલન્સના ખર્ચા નથી કરવા, છકડા રિક્ષા નથી કરવા, ઠેલણ ગાડીના નથી કરવા, ઓલી લારીના નથી કરવા. એટલે બાબો ઊંડો હતો ને એમાં જીવ બહાર આવ્યો. છોકરા, હા હાલો ટેકો કરો ને આપણે હાલીને વયા જઈએ. હાલો ને હાલો, આપણે હાલીને વયા જાય, આપણે હાલીને વયા જાય. કે છોકરાઓ ટેકો કરો ને, કે કોઈ ખર્ચા નથી કરવા. જો આ સમાજ એની બધી વાતો આપણે લઈએ છીએ, વાસ્તવિક છે. અને તમે જુઓ ઘણી જગ્યાએ કોઈ મૃત્યુ પામ્યા એવા કિસ્સાઓ, નામ ન અપાય ભાઈ, પણ તરત છોકરા આવી જાય, શબ પડ્યું છે, સ્મશાને લઈ જવું છે. આપણી વાત શેના ઉપર ચાલે છે? શંકરાચાર્યના શ્લોક ઉપર ચાલે છે. શું કે સંસાર કેવો સ્વાર્થી છે એ શંકરાચાર્ય સમજાવે. એ શબ પડ્યું છે ને, પેલા 4 છોકરા આવી જાય, એમાં એક જણ હોય ને આવીને તરત એ ગોટાળો તો હાલતો જ વહીવટનો, એ જો પેલા મારું ચોખ્ખું કરો પછી છે ને લાશ બહાર નીકળશે. આ હકીકત છે. ઘણી વાર તો દીકરીઓ આવી જાય, મારું જે થતું હોય પેલા મને દો, પછી બાપુજીને લાશ બહાર નીકળશે, નહીં તો મારા જેવી કોઈ ભૂંડી નથી. થાય છે કે નહીં કયો? ઘણી જગ્યાએ થાય છે. આ હોસ્પિટલમાં તમે જુઓ, પેલા પૈસા ગણી દો પછી લાશ ઉપડશે. થાય છે ને, ઘણી વાર હોબાળો થાય છે. આપો. અને જેવું એ પતિ જાય એટલે પછી હાલો હાલો ભાઈ શું બેઠા, વાહડા લાવો, નાળિયેર લાવો, બધા ખાપણ લાવો. પછી મોડું થાય છે, તમે સમજણ નથી પડતી, હાલો ગોઠવો જલ્દી. એટલે કોઈએ બહુ સરસ કહ્યું છે, ઉઘાડી આંખના છે આ ભાઈ બધા સંબંધો, ઉઘાડી આંખના છે આ બધા સંબંધો, બાકી જરૂર કરતા વધુ લાશ પણ ઘરમાં કોણ રાખે છે? આ તો ઉઘાડી આંખના સંબંધો છે એટલે બધું છે, બાકી પછી જરૂર કરતા લાશ પણ ઘરમાં કોણ રાખે છે? બસ હવે આપણે લઈ લેવું છે થોડું ટૂંકમાં, પછી એને બાંધ્યું છે શબ. તો ફટાફટ બધી સામગ્રીઓ સ્મશાને ગોઠવાઈ જાય છે, લઈ જાય છે. અને સંસ્કૃત સાહિત્યમાં આપણને કહે છે કે ધનાની ભૂમૌ પશ્વશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જનસ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવયે. હવે એ શબને ઉઠાવે છે. 4 નાળિયેર બાંધ્યા છે,
દેવાનંદ સ્વામી તો બહુ સરસ વર્ણન એનું કર્યું છે. એ કેવી રીતે નનામી ઉપડે છે. નરસિંહ મહેતાએ પણ બાળાવરની પાલખીનું ગીત લખ્યું છે. દેવાનંદ સ્વામીએ પણ અંતે જાવું એકલામાં એમાં બહુ સરસ આ કાયા તારી કંચન જેવી રાખમાં રોળાશે એની સરસ એમાં લખ્યું છે. એ નનામી ઉપડે ખોખરી દોણીમાં તારી આગજ લેવાશે અને તારી પ્રિયા તે રંડાશે. બહુ સરસ એમણે લખ્યું છે. બધાએ લખ્યું છે. આવું છે જ એમ. સ્મશાનમાં ચિત્તા ઉપર કાયાને ખડકે છે. અગ્નિ દાહ અપાય છે. એ અને અગ્નિ પેલા શબને બાળે છે. એ વખતે કબીર સાહેબ પાછું એનું દર્શન કરે છે. જો ઈ સતન ધન કી કોન બડાઈ દેખત નૈનો મેં મિટ્ટી મિલાઈ ઈ સતન ધન હાડ જલે જૈસે લકરી કી પોલી. લાકડાનો પૂળો જલતો હોય એમ શરીરના હાડકા જળે છે. કબીર સાહેબ જુએ છે. હાડ જલે જૈસે લકડી કી પોલી બાલ જલે જૈસે ઘાસ કી મોલી ઈ સતન ધન. ધીમે 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 અગ્નિ પકડી લીધો છે ચિત્તાને. એ વખતે તમે માનસ દર્શન કરજો. બધા લગભગ ઉતાવળમાં હોય નીકળી જવાનું. ચાલો ભાઈ બધે બધે બધો ભાઈ બહુ સારા હતા, જ્ઞાતિમાં બહુ મોટા હતા. અમારે છેલ્લા અમારી ઘરે ચા પીવા આવ્યા હતા. એટલે બોલો. અને એ અમારી પાસે 10,000 માંગ્યા હતા. એ દીધા હતા. હજી દેવા નથી આવ્યા. હવે આવી ગયા. લ્યો હવે શું ક્યાં કોની પાસે લેવા જવાના છે? હશે જવા દે ને આપણે. હશે જવા દે. આવી બધી વાતો કરી હાલો ને પછી હવે આપણે છે ને નીકળી જાય જલ્દી. લગભગ બધા જવાની ઉતાવળમાં હોય. લગભગ મેં જોયું છે. હું આમ ઘણી વાર કઈ જવાનું થાય ને અમારે તો કોઈ સાધુ સંતો આમાં ગયા હોય ધામમાં સીધા હોય પણ આપણે જોવા માંડીએ ને તરત થાય સૌ તરત જ ગાડીઓ પકડી નીકળી બધા ફટાફટ. કોણ બેસે? એ સહજાનંદ સ્વામીનો જયારે પાર્થિવ શરીર ગઢપુરમાં જયારે લક્ષ્મીવાડીમાં ચિત્તા ઉપર મુકાયું ત્યારે દાદા ખાચર દોડીને ચિત્તામાં પડવાય કે મારો પ્રાણ ગયો, હવે હું કેમ જીવું? ત્યારે ગોપાળાન સાહેબ હાથ પકડી લીધા. એ દાદા તું એમને મરેલા માને છે? પણ સ્વામી હા પણ શું? સામે બેઠકે જાવજે. અને આજે બેઠક પણ છે. એ દાદા ત્યાં ગયા. ત્યાં સહજાનંદ સભા કરીને બેઠા છે. 500 પરમહંસો હરિભક્તો. દાદા વિસ્મિત થઈ ગયા. આખે જો દંડવત મીડા કર. આવો દાદા આવો. વતમાં ઘાલીને સહજાનંદ સ્વામી ઉભા થયા. બેટા ગુલાબનો હાર કાઢીને ગળામાં પહેર્યો. દાદા કેમ છો? એ મહારાજ બહુ સારું છે. બોલો જાઓ ઘરના કામ કરો. સભા અદ્રશ્ય. આ જ્યાં જોવે ત્યાં ચિત્તા ચાલે. દોડતા આવીને ગોપાળાન સ્વામી પગમાં પડી ગયા. સ્વામી આ જો મને મહારાજ હાર. એ દાદા ખાચર ને દિવ્ય પહેરાવેલો હાર વર્ષો સુધી જીવબા પાસે દાદા દરબારમાં હતો. અને શ્રી વલ્લભદાસ સ્વામી જે સંગીતકાર થયા એમણે ગાવણું કરીને પછી અમદાવાદ દેશમાં હાર બા પાસેથી માગી લીધેલો. મને આપો. એ મહારાજે દાદાને આપેલો હાર છે. રાજી થયા હોય મારી સંગીત વિદ્યા ઉપર તો મને એ હાર આપો. પછી જીવભાઈ એ હાર એમને એના બાવા ખાચર એમના દીકરા એમને એ હાર એમને આપેલો. હા એ નથી જાતા પણ બીજા છે એ બધા ઉતાવળમાં હોય છે. અને જ્યાં શ્રીજીનું પાર્થિવ શરીર જયારે અગ્નિમાં વિલીન થતું હતું ત્યારે કેટલા સાધુઓ ચિત્તાની ભસ્મ બળી રાત થઈ ગઈ તો ઉઠતા નથી. વાંભળજો અસુરો જળ નહોતા નીતરતા, રુધિર નીતરતા. એ બધા સંતો હતા ને બેઠા હતા. ચિત્તા ધીમે ધીમે ઠરી ગઈ છે. હવે 5-6 વાગે અગ્નિ સંસ્કાર કર્યો. અડધી રાત ભાંગી ગઈ. સંતો આમનો રડે છે. ચિત્તાની આજુબાજુ એમને બેઠા છે. ભાઈ એ ભસ્મમાંથી સહજાનંદ સ્વામી ઉભા થયા. ભસ્મમાંથી. એટલે પેલા સાધુઓને કહે છે તમે આટલો શોક કરો છો, મને મનુષ્ય જેવો જાણો છો, ક્યાં ગયો છું? હું તમારામાં છું, ગોપીનાથજીમાં છું, મેં પધરાવેલી મંદિરોમાં છું, શાસ્ત્રોમાં છું, એકાંતિક સંતોમાં છું, એકાંતિક ભક્તોમાં છું, સંપૂર્ણ સત્સંગમાં છું. અને ભાઈ મનાય કે ન મનાય પ્રેમથી ભજનારા ને આજે પણ સહજાનંદ સ્વામી હોંકારા મારે છે. હા આઘો નથી ગયો. આ કહું છે ને બધું કેવાય નહીં, કેવાય તો મનાય નહીં. હોંકારા મારે. ક્યાં ગયો છું બાપલાઓ? આંખ જોઈએ દીદાર કરે એવી.
એવો ભાવ જ જોઈએ. કાંજીભટ્ટા બારોટ ઘણી વાર કહેતા ને, ભાવથી કરો જો હા કરો તો ચિત્રો ઢીંગલા તણોય નાચે. તો છે પણ જે સંસાર છે એ તો બધા જાવાની ઉતાવળમાં છે, અને પછી બધા કાગળો લખી નાખે. એ કાગળ વાંચ્યા જેવા હોય, અમારા પિતા શ્રી સ્વર્ગવાસી થયા છે તે ઘણું ખોટું થયું છે. સ્વર્ગમાં જાય એવા નહોતા, એ સ્વર્ગવાસી થયા છે ઘણું ખોટું થયું છે. પછી બીજી લીટી લખે, પણ ઈશ્વર આગળ આપણું કઈ ચાલતું નથી, નહીતર ત્યાંથી કાઢી નરકમાં નાખી દઈ. પછી ત્રીજી લીટી લખે, પ્રભુ એના આત્માને શાંતિ આપે, કારણ કે અહીંયા અમને કોઈને લેવા દીધી નથી અને એને લીધી નથી. આ કાગળો લખે, ગામડે ગામડે જાય. હવે ટૂંકમાં મારે હજી અમૃત જેવી વાત તો તમને કેવી છે, હજી એ તો બાકી છે. અમૃતનો ઘૂંટડો તો તમને ખબર છે ને. હા, હવે એ કાગળો પહોંચે ને પછી બધા આપણે ગામડાનું વાતાવરણ કેવું અત્યારે રહ્યું છે મને ખબર નથી, પણ આપણે જે ઉછરા એ બધું જોયું એ બધું તેમને હું કહું છું. એટલે પછી ગામડેથી બધા ખરખરો કરવા આવે, ખબર છે, એમાં પુરુષો હોય ને એ બધા ગામ આવે એટલે પછી માથે પાળી હાલે. પેલાના જમાનામાં ઓમકાર બોલાતો, માથે ઓઢી ને ઓમ ઓમ, એ ઓમકાર જતો રહ્યો ને પછી ઓ આ શરૂ થઈ ગયું. અને બહેનોનું તો આખું જુદું જ કામકાજ છે, એનું વર્ણન જ ન થાય. એનું આખું દ્રશ્ય તમે જુઓ ને પછી જે ગામનો ચોરો ઘર આવે ને પછી આવે પછી જે કૂટતા હોય છે ભાઈ, આ ડેથ ડાન્સ જે કહેવાય, ડેથ ડાન્સ એવા કૂટે. તે એવી રીતે 20-25 બૈરાઓ ખરખરે આવતા બાજુના ગામમાંથી. પછી એને કહ્યું ખરખરે જવાનું છે, પેલા ભૂલા બાપા ગુજરી ગયા છે, આપણે જવાનું છે, હાલો જાય. વળતા રસ્તામાં આપણે ખડ વાટતા આવશું, ગાયું ભેંસું હોય ને, એટલે બધા દાંતડા દોરડા લીધેલા. હવે એ અહીં કેડે અહીં બાંધ્યા અને પાછળ દાંતડા ભરાઈ દીધા. અને એ બધા ગામ આવ્યું અને જેવું ઘર આવ્યું એટલે પછી એના મરસિયા ગાતા હોય એને નામ લેતા હોય ને એ બધું બહુ હોય એમાં. એ બોલતા જાય ને એ પછી કૂટતા જાય ને. હવે આમ હાથ ઊંચો કરીને કૂટે તે ઓલા હાથા બહાર નીકળે. હવે આ તો કેવું સારું કઈ લાગે, આબરૂના કાંકરા થઈ જાય. એટલે પાછળ બૈરા ખેપાનો હોય, ગામડાના ભણેલા ન હોય પણ આમ બહુ અકલવાળા હોય. એટલે ઓલા રડતા રડતા પાછા બોલતા હતા, એ હાય હાય હાથા ઢાકો હાય, હાથા ઢાકો હાથા ઢાકો. ઓલા પાછા હોશિયાર આમ આમ કરતા જાય. હા, મરસિયામાં એના ગીતમાં ગીત ગણી નાખે, પાછું એવા શબ્દો મૂકી જાય કે જેને ત્યાં આવ્યા હોય એને એમ થાય કે અમારો શોખ કરે છે. એવા બધા ગોઠવીને આ લોકગીતો એમાં જ આવ્યા છે ને. આવી રીતે એના ખરખરા થાય, બેસણા થાય, થોડા ગુણ ગાવા જેવા હોય એ ગુણ ગાઈ નાખે. ઓલી છોકરા હોય તો વખાણ કરે, અમારા બાપુજી મોટી સરસ છબી પધરાવે, આવડો મોટો આખો અગરબત્તીનો પૂળો જળગાવે, ઘીનો દીવો કરે, એને પછી બેસે, પછી મોઢું કરે, આવે ને પછી કઈ વાત કરે, બાપુજીના ગુણ ગાય. અમારા બાપુજી કોઈની સેવા લીધી નહીં. ઓલો છબીમાં લાલ પીળો થતો હોય, સેવા લીધી નહીં, કરી નહીં. અને અમારા બાપા વ્યવહારમાં કઈ માથું મારતા રહે, ઘણું માથું મારવું હતું પણ તમે માથું કાઢી ગયા, માથું મારી ન શક્યો બિચારો. એવા છબીમાં બિચારો જો આ કાચ આડો છે નહીં બહાર નીકળી બબે લાફા ઠોકી દઉં. આ બધી વાત થઈ પૂરી. હવે મારે ટૂંકમાં તમને કેવું પડશે, એ બધી વસ્તુ પૂરી થઈ ગઈ પણ ગયો એનું કોઈ વિચારે છે? આપણે હિન્દુ શાસ્ત્રમાં જે વિધિ છે, દરેક ધર્મમાં પોતપોતાની રીતે છે કે મૃતાત્માની પાછળ કંઈક કરવું. આપણને હિન્દુ ધર્મના શાસ્ત્રમાં કીધું દેવ યજ્ઞ કરો, બ્રહ્મ યજ્ઞ કરો, પિતૃયજ્ઞ કરો. પિતૃયજ્ઞ પિતૃ શ્રાદ્ધ છે, વૈદિક રીતે શ્રાદ્ધ કરો. પણ આજના છોકરાઓને તો કોઈ ભાઈ શ્રદ્ધા આવે નહીં, થોડું ભણી ગયા હોય એને કઈ બહુ શ્રદ્ધા ન આવે. આ બધી મરણ પાછળ કરવાની જરૂર નથી. હા, અમુક ખોટી રીતો કરી ગઈ હોય કે આખા ઘર ખોરડા વેચીને માણસ બરબાદ થઈ જાય, એવું નથી કરવાની જરૂર. હોય ત્રેવડ તો તમે ગાયોને ઘાસ નાખો, ગરીબોને દાન આપો, થોડું દેવ પૂજન કરાવો, વૈદિક કર્મકાંડ કરાવો તો એ સારું છે. જય દયાન ગોયંકા, ગીતા પ્રેસ ગોરખપુરના સ્થાપક, એની એક તમને વાત કરું તો એ ગોમતીને કાંઠે, ગોદાવરીને કાંઠે બેઠેલા, ત્યાં ભજન કરતા હતા. એમાં એક પારસી દેખાણા એને. તો નજીક આવ્યા એટલે એમણે જોયું કે ભાઈ કોણ છો? જયદયન ગોયંકા એટલે પહોંચેલા મહાપુરુષ, ધોળે લુગડે ગ્રહસ્થ સાધુ પુરુષ. એમ કે આપ પવિત્ર આત્મા છો? એટલે પારસી બોલ્યો, આપ પવિત્ર આત્મા છો, મારે આપને વિનંતી કરવી છે. બોલો ને, ગભરાશો નહીં ને. અમે શું ગભરાવા.
હું પ્રેત છું. જય દયાલ ગોયંકા તો પહોંચેલા એટલે એને કઈ ડરવાનું તો કઈ હોય નહીં. બોલો બોલો શું છે? મારી દુર્ગતિ થઈ છે, મારી સદગતિ થાય એવું કરો. શું કરું તમે કયો? તમારી વિધિ તો કે અમારી વિધિમાં તો કોઈ કઈ કરે એવું છે નહીં. તમે કઈક કરી અને મારી મુક્તિ કરો. આ ઐતિહાસિક ઘટના સત્ય વાત. પછી જયદયાલ ગોયંકાએ પિતૃયજ્ઞ, નારાયણ બલિ શ્રાદ્ધ જેવા જે બધા વૈદિક યજ્ઞો છે એ યજ્ઞ કરી અને પારસીની મુક્તિ કરેલી. એટલે આ બધા યજ્ઞાદિક કરવા, પિતૃયજ્ઞ એ પુત્રોની ફરજ છે. પણ આજે તો બધા ટીકા કરે. બાપા વૈયા જાય ને અને પાછા ટીકા, અમારા બાપાએ અમને ગુજરાતી માધ્યમમાં ભણાવી ભરાને અમારી જિંદગી બરબાદ કરી નાખી, અને અમારા બાપામાં ક્યાં હતું કાંઈ. આ તો અમે મોટા થઈને પછી જો આ બધે બંગલાની ગાડીઓ આ બધું છે ને અમારી મહેનતની પરસેવાની કમાણી. બાપા ક્યાં હતું જ કાંઈ. એટલે અમારા બાપા માટે અમારે શું કાંઈ કરવું જોઈએ? શું મૂકી ગયા છે? શું કરી ગયા? એટલે તને મૂકી ગયા ઓછું છે. આ દુનિયામાં બીજું નથી મૂકી કે તને મૂકી ગયા આવડો મોટો, જન્મતા ગળું દબાઈ દીધું તો તને મૂકી ગયા ઓછી વાત છે. ભલા માણસ કરીને એના માટે કાંઈ પણ ના કરે, ટીકા કરે. આવા સ્વાર્થી છે. હવે ઇન શોર્ટ આપણે જોઈએ છે, આવા લોકો સ્વાર્થી છે. આવો સંસાર છે. છતાં સાંભળજો, એના ઉપર શંકરાચાર્ય જે લપડાક મારે છે, મોહમુદગર હથોડો પછાડે છે, હે મૂઢ હવે તો જો જાગો. છતાંય લોક કેવો છે? આવા સ્વાર્થી છે, જાણે છે કે આ બધા આવા છે, છતાંય મરતા મરતા શું કે પેલા 5 લાખ પીડ્યા છે ને, મોટા દીકરાને એક આપજો, નાનાને એક આપજો, મારી દીકરીને એક આપજો, ભાણાને એક આપજો. આવી બધી વ્યવસ્થા કરે. પણ એમાં ક્યાંય ઠાકોરજીનું નામ આવે નહીં કે ભાઈ આટલું છે ઠાકોરજીનું કરજો, એ વાત આવે નહીં. જાકો પ્રિયન રામ વૈદેહી છો તજીએ કોટી વૈરી સમ. અરે જેને ભજનમાં રુચિ નથી, સત્સંગ નથી, ભગવાનનું નામ લેતા નથી, પૂજન અર્ચન કરતા નથી, કોઈ સત્કર્મ કરતા નથી, એવા દીકરા દીકરી પરિવાર હોય તો પણ મરવાનું થાય ત્યારે બધામાંથી વૃત્તિ તોડી અને કોઈ સાચો ભગવાનનો ભક્ત કે સાધુ પુરુષ અને ભગવાનની મૂર્તિમાં જીવ જોડવો, બાકી બધેથી હંકેલી લેવું જોઈએ. પણ હવે આ બાત એમાં ને એમાં અને જીવ પોતાનું બરબાદ કરે. ત્યારે પેલો પ્રસંગ છે એ જાણવા જેવો છે. જુનાગઢના ઝીણાભાઈ દરબાર, અંતકાળ છે, શ્રીજી મહારાજ આવ્યા છે, ઝીણાભાઈને માથે હાથ ફેરવે છે અને પૂછે છે, ઝીણાભાઈ કેમ છો? બસ મહારાજ આપના દર્શનથી પરમ શાંતિ છે. શું ઈચ્છા છે? અરે મહારાજ મારે શું ઈચ્છા, બસ તમારા ધામમાં મોકલો. રાજી રાજી. ક્યાં ધામમાં જવું છે? મહારાજ જ્યાં ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, એવા જે સંતો હોય ત્યાં જવું છે. ટૂંકું ટચ, એડ્રેસ બદલે જ નહીં. હે બસ ત્યાં આપણી પાસે મારે રહેવું છે. બહુ સરસ. ઝીણાભાઈ, એને એક દીકરો હતો, એનું નામ હઠી હતું. એટલે હઠી થોડા જમાના પ્રમાણે થોડું રીત રસમ થોડી બદલી હોય, એવું બધું હોઈ શકે, એ તો હોય જુવાનીમાં. એટલે મહારાજે એને પૂછ્યું, ઝીણાભાઈ હઠીની કાંઈ ભલામણ કરવી છે? જોજો રજવાડું છે. જી હઠીની કાંઈ ભલામણ કરવી છે? ઝીણાભાઈ શું બોલ્યા? અરે મહારાજ હઠી જો તમારો રહેશે તો મારે કોઈ ભલામણ કરવાની જરૂર નથી, અને જો તમને મૂકી દે તો મારી કોઈ ભલામણ કામ આવવાની નથી. વાહ વાહ. વિચાર કરો. એટલે વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે ઝીણાભાઈનું જ્ઞાનનું અંગ છે, જ્ઞાનનું અંગ છે. આ વાણી એક ગ્રહસ્થના મુખેથી નીકળે છે. જો એ તમારો રે તો મારે કોઈ ભલામણ કરવાની જરૂર નથી. તમે બાપ બેઠા છો, અને જો તમને મૂકી દે તો મારી ભલામણ કોઈ ઊભી રહેવાની નથી મહારાજ. એનું પછી ક્યાંય ભલું નથી થવાનું. કોણ એનો હાથ જાલવાનું છે? પણ વિચાર કરો, સહેજે નહીં કરે એમ થાય કે મહારાજ થોડોક સ્વભાવ છે આવા, એને શીખવાડજો, બે હરિભક્તોને કહેજો, આ રજવાડું છે, બાપની મિલકત છે, એને સાચવે, અમારું નામ રે એમ કરે, અમને કોઈ ગાળું ન દે કે આ એનો દીકરો થઈને આવું કરે છે, એવી બે ભલામણ કહેજો. હવને હાચવે, સત્સંગ હાચવે, ફલાણું હાચવે, ઘર કાંઈક થાય ને. તમે અત્યારે આમ આવીને મહારાજ કહે કે ધામમાં જવું છે, તરત એમ થાય ને કે થોડુંક આને ભલામણ કરી દેજો, આને ભલામણ કરી દેજો, આને હા કે ના. કેવી ગજબની વાત છે. વૃત્તિ સંકેલીને કરવા જેવું કામ. હા એક જ વાત કહી દઉં, કહી દઉં ને. હા
જેતલપુર પાસે ગામડી ગામ. આવા સ્વાર્થી સંસારમાંથી શું કરવાનું છે એ અમૃતનો ઘૂંટ છે. હા, જેતલપુર પાસે ગામડી ગામ. ત્યાં ઓતમદાસ પટેલ કરીને બહુ સારા હરિભક્ત છે. ઘર પરિવાર બધું. હવે પોતાની ઢળતી ઉંમર છે. પરિવાર તો બધો વ્યવસ્થિત થઈ ગયો છે. પોતાની ખેતીની કમાણી છે. કમાણી થઈને મૂડી બહુ ભેળી કરી છે. ઘણો દાન ધર્મ સત્સંગ કર્યો છે. ઓતમદાસને એમ થાય છે મારે મારું અંતિમ કાર્ય પૂરેપૂરું કરી લેવું જોઈએ. આ બધાની પાછળ પૈસો મૂકવું, વરા પ્રસંગો સારા સારા વધારે ખર્ચાળ ઉજવશે, વધારે ખર્ચો કરી લોકમાં સારું દેખાય એમ કરશે, બે સારા મકાન બનાવશે, વધારે લોકોને ભેળા કરીને જમણવાર કરશે, પૈસા લગ્ન વરામાં આમ તેમ ઉડાડશે. નથી ઘણા લોકો જતા ક્યાંય ફલાણે લગ્ન કરે ને ઓલા જગ્યાએ કરે ને પ્લેનમાં લગ્ન કરે ને દરિયામાં લગ્ન કરે ને કોઈ વળી કોઈ પેલેસોમાં જઈને લગ્ન કરે ને આ બધું છે જ ને. પૈસો ઉડાવે છે ને વાત કરે છે. શું કરશે? મારે મારું કરી લેવું જોઈએ. અને આખરે તો મારું કોણ છે? આપણે ગાય છે કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. પણ ઓતમદાસ સમજી ગયા હતા કોઈ કોઈનું નથી, કોઈ નથી. મારો તો એક મહારાજ સહજાનંદ સ્વામી છે, સાધુ સંતો મારા છે, બીજું કોઈ નથી. જેટલા સોના ચાંદ ત્યારે ચલણ હતું ને એ સોના ચાંદીના સિક્કાઓ એની કોથળી ભરી. મનમાં નક્કી કર્યું લ્યો પૂજા, બે ત્રણ જોડી કપડા એ બધું ભરી. ઓતમદાસ કહે શિવજી મહારાજ જ્યાં જ્યાં રમણ કર્યું છે એ તીર્થોમાં ફરીએ, દેવોને થાળ કરીએ, યાત્રાળુ આવ્યો એને જમાડીએ, નિરાતે રહીએ, ભજન કરીએ, દ્રવ્ય વપરાતું જાય, ભજન થતું જાય, તીર્થમાં દર્શન થતા જાય, સંતોની સેવા ઠાકોરજીની સેવા થતી જાય. એમ કરતા કરતા છપૈયા પહોંચું, નાણું ખૂટી જાય ને શ્વાસે ખૂટી જાય એવું મારે કરવું છે. વાહ જય. આને ઓતમદાસ બધી કોથળી ભરી, ખલીચીમાં પૂજા નાખી, થોડા વસ્ત્રો નાખ્યા, કોઈ પણ સંબંધી ઘરમાં કોઈને કીધા વગર રાત્રે નીકળી ગયા. કેવું નથી, આડા ફરે, માયા છે આ. નીકળી ગયા. દબાણ, જેતલપુર, અમદાવાદ એક એક લે છે, રોકાય છે, દેવને થાળ કરે, સંતોને બધાને જમાડે, જે કાંઈ હરિભક્તો આવ્યો એને જમાડે, દેવના જે કાંઈ થાય સેવા પૂજા કરે, થોડા દિવસો રોકાય, એવા ધ્યાન ભજન કથા વાર્તા મન ભાણીને કરે, કીર્તન કરે, ધ્યાન કરે રાત. બીજું તો કંઈ છે નહીં શ્રમ. એવી ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કીર્તન કરતા કરતા એવું ભજનનું તારો તાર સુખ લ્યો. પણ આઠો પર જાણે ભજનનો આહાર, બીજો આહાર નહીં. આવી રીતે ઓતમદાસ ભજન કરે છે. દબાણ, જેતલપુર, અમદાવાદ, ધોળકા ગયા, જુનાગઢ ત્યાં સત્સંગ કર્યો. ગુણાતીતાનંદ બાપ હશે કે એની ખબર નહીં, પણ ત્યાં રહ્યા. બધા દેવોને સંતોને થાળ પૂજા અર્ચન સેવા. ત્યાંથી ગયા ભુજ, ત્યાં બધા સંતોને દેવોને ખૂબ રાજી, ખૂબ ભજન કર્યું. ત્યાંથી ગયા ધોલેરા, દેવોના થાળ પૂજન અર્ચન સંતોને સેવા. એ વખતના સંતો હો, અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળનારા એવા પવિત્ર સંતો કે ઠાકોરજીની મૂર્તિ હારે હોંકારા પડકારા કરે એવા બધા સાધુઓ. હા, અને એ ભજન કરે એવી રીતે રે. ત્યાંથી ગયા સિદ્ધપુર, અયોધ્યા બાપાએ મૂર્તિ પધરાવેલી એ હરિકૃષ્ણ મહારાજની, ત્યાં રહ્યા, ખૂબ સેવા ખૂબ ભજન એ બધું કર્યું. ત્યાંથી ગયા તીરથ ફરતા ફરતા ગોકુળ, વૃંદાવન, કૃષ્ણની રમણ રેતી એમાં ખૂબ ફર્યા, ખૂબ દર્શન કર્યા. ગોવિંદ ઠાકોરજીના ગોવર્ધનના એ વ્રજભૂમિના દર્શન કર્યા. સાધુ સંતો યોગ્ય બ્રાહ્મણો એને દાન દક્ષિણા બધું કર્યું. એમ ત્યાંથી લાભ લઈ આવ્યા પ્રયાગ ક્ષેત્રમાં. પ્રયાગમાં સંગમમાં સ્નાન કર્યું છે, રોકાય છે, સારો દેખાય ને દાન કરે છે, સારી જગ્યા દેખાય તો ઠાકોરજીને અર્પણ કરે છે, જે ફળ ફૂલ સીધું સામાન ઠાકોરજીને આપે, ભક્તિ કરે. એમ કરતા ભાઈ શરીર છે ને જોવો, પ્રયાગમાં માંદા પડી ગયા. એવા માંદા પડ્યા, એવો કાળો કોપનો તાવ, શરીરની સુધબુધ રેની. એક ધર્મશાળામાં સાંભળજો, સાંસતા રહીને, નિષ્કુળાનંદ સામે સાંસતા શબ્દ વાપર્યો છે, એ સાંસતા રહીને સાંભળજો. હો ભાઈ, એ બાપલિયાઓ હોકારો કરો. પ્રયાગમાં માંદા પડી ગયા, ધર્મશાળામાં ઉતારો કર્યો છે, પણ પડખું ફરાતું નથી, પાણી પીવાતું નથી. શ્વાસોશ્વાસ ભજન કરે છે, હે મહારાજ, હે સ્વામિનારાયણ, હે નાથ. એમ કરતા કરતા બેભાન, ભાન વયું ગયું.
શુદ્ધ ગુમાવી દીધું. કોમામાં કયો છે ને, બેશુદ્ધ થઈને પથારીમાં પડી. ત્યાં એક ચોબો ધર્મશાળાનો, એને જાણ્યું ભગત ગયો, બેભાન થઈ ગયો છે, શ્વાસ ચાલે છે પણ બેભાન થઈ ગયો છે, હવે આને ક્યાં ખબર છે. તે ભગતના 300 રૂપિયા સોના ચાંદીના સિક્કા ત્યારે હતા ને, એટલે એક સિક્કો અત્યારે તમે 30,000 સોનાનો ગણો, ચાંદીનો 20,000 ગણો, તેવા 300 ગુણ્યા તમે 20,000 ને 30,000 ગણો, કેટલો રૂપિયો થાય હે ભાઈ. એવી મૂડીની કોથળી. ઈ ઓલો ચોબાને, એ તો પાકા હોય ને, જેવા બેભાન થયા, ચોબાએ પૈસો લઈ લીધો, પોતાના ઘરે જઈને પટારા મૂકી દીધો, તાળું મારી દીધું. પાછો આવ્યો, ભગતને ઉપાડ્યા એના લબાચા સાથે, બીજી ધર્મશાળામાં જઈને મૂકી આવ્યો એમ નમ, અને આવીને હોઈ ગયો. ભગતને બીજી ધર્મશાળામાં નાખી દીધા, પૈસા લઈ લીધા, ભગત બેભાન, એને કશું કઈ ખબર નથી. 2 દિવસે ભગત શુદ્ધમાં આવ્યા, થોડુંક આંખ ખુલી, આમ જોયું, લે ધર્મશાળા તો બીજી છે. નજર ગઈ, પૂજા તો છે, ભગતને પહેલી પૂજા હોય ને, પૂજા તો છે, પણ પૈસો જોઈએ ને, જોયું કોથળી નહીં. ભગતને થઈ ગયું, આંખેમાંથી આવડાવડા 2 આંસુડા નીતરવા માંડ્યા. હે શ્રીજી મહારાજ, મારા બાપ, મારી મનખ્યા તો છપૈયાની હતી પ્રભુ, અને મેં દ્રવ્ય ભેળું કર્યું છે, મારી કમાણીનું છે, મેં કોઈને લૂંટ્યો નથી, મેં કોઈ મજૂર નહીં ચૂસ્યો નથી. મારા નાથ, મારું દ્રવ્ય તારા કામમાં નહીં આવે ને ચોરના કામમાં આવશે, એ ઉપાડી જાય. મહારાજ તું ક્યાંય ગયો મારા નાથ? મારે અહીંયા હું તો હાજો થાવ કે ન થાવ તો ભીખ માગીને ખાઈ લઉં મહારાજ. તો મારે તો મનખો હતો, મનોરથ હતો, છપૈયા આવું, તને વાઘા કરાવું, તને લાડ લડાવું, તને સારા મેવા મીઠાઈ જમાડું, સાધુ સંતોને જમાડું, ત્યાં બેસીને હું તારું દર્શન કરું અને એ ભજન કરતો કરતો રહું અને પછી તને પામું. બસ આ પૈસો આમ ગયો, મારી આવી દશા. ધ્રુસકું મુકાઈ, હાથ 2 લઈ લમણો આમ મૂકીને ભગત રોડવા માંડ્યા. શક્તિ નહોતી પણ આ દુઃખ કાળા કોપનું આવી ગયું, ભગત ને પછી રોડવું આવી જાય ને. હવે પૈસો મારો છપૈયાનો ઘનશ્યામ વયો ગયો. એ જેવું ધ્રુસકું મૂક્યું, ત્યાં કોકનો માથે હાથ ફેર્યો, એવો શીતળ લાગ્યો. ભગત ક્યાં કોણ હશે? જ્યાં જોયું ત્યાં તો 3 છોગલા વાળો સહજાનંદ ભગત 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 મારા બાપલિયા કેમ ઓછું લાવે છે? હે મહારાજ, ઓછું ન લાવું તો શું? આ બધું આવી રીતે થશે મહારાજ? હોય એવું? તમારો પૈસો જાય ક્યાંય? હું લઈ આવ્યો છું, એના પટારામાં જ લઈ આવ્યો છું. શ્રીજી મહારાજ એના પટારામાંથી કોથળી લેતા આવ્યા અને ભગતને કે આ જો ગણી લો રૂપિયા, એક કે ઓછો ન થવા દઉં, મારી મારીને કઢાવું. આ તમારા જેટલા છે ને એટલા ને એટલા રૂપિયા. એ તાળું મારી દીધું હતું, પણ મને ક્યાં તાળા કૂચી નડે છે? હું રૂપિયા લઈ આવ્યો. લ્યો આ ભગત તમારા રૂપિયા. હા મહારાજ, બસ મારી ઈચ્છા હતી છપૈયામાં તમને લાડ લડાવું, તમારા થાળ કરું, સંતોને જમાડું, અને પછી નાણું ખૂટી જાય ને શ્વાસ ખૂટી જાય, એવી મારી બનખ્યા. મહારાજ છપૈયા હાલીને જવાય એવું હવે મારું શરીર રહ્યું નથી. મહારાજ કે ભગત, તમે 3 દિવસથી તાવના આવી રીતે છો ને, અશક્તિ થઈ ગઈ છે, સુઈ જાઓ. ભગવાને ટેકો દીધો, સુઈ જાઓ. અરે મહારાજ તમે સુઈ જાઓ, સુઈ જાઓ. મહારાજ એનું માથું દબાવો મેં. લ્યો ભગત, ના મહારાજ બેઠા ભગત થઈ ગયા. મહારાજ તમે રેવા દો, તમે. મહારાજ હોય, મહારાજ પગ મીંડા દબાવો. સહજાનંદ સ્વામી ઓલા ઓતમદાસ પટેલના પગ દબાવો. ઓલા ભગત બળદ કરીને પાછા બેઠા પગ ખેંચ્યા લીધા. મહારાજ મારા પગ તમારે ન દબાવાય. અરે ઓતમદાસ, તમારા ન દબાવવું તો કોના દબાવવું? તમને કેમ ઓછું આવે? તમે કોઈ તમારા સંબંધી હેત રાખ્યું? ના મહારાજ, મેં તો જે ગણો એ તમે જ મારા. તમેવ માતા છે પિતા ત્વમેવ, ત્વમેવ બંધો છે ચખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ. હા આપણે બોલીએ છીએ ને આ જીવે છે. ભગત જરાય ઓછું લાવોમાં. તમે જે ગણો એ હું તમારું છું. હા મહારાજ. પૈસો મારા માટે? હા મહારાજ.
જીવન મારા માટે? હા મહારાજ. તો હું તમારા માટે? હા મહારાજ. લ્યો સુઈ જાઓ. ધીમેથી સુવડાવી દીધા. મહારાજાના પગ દબાવે, થાક ઉતારી નાખ્યો, કળતર ઉતારી નાખી. મહારાજાના શિરાતે હળવું ધોતિયું ઓઢાડી સહજાનંદ સ્વામી ગામમાં જઈને લોટ, રીંગણા, ઘી, શાક બધું લઈ આવ્યા. રસોઈ બનાવી, રોટલી સરસ બનાવી, રીંગણાનું શાક બનાવ્યું, છાશ દહીં લઈ આવ્યા. ભગતને જગાડ્યા, કોગળા પાણી કરાવ્યા, ભગતને ટેકો દીધો, સામે થાળી મૂકી. આજ ભગવાન પોતાના ભક્તના થાળ કરે છે. ભક્ત તો થાળ કરે, પણ આજ ભગવાન પોતાના ભક્તના થાળ કરે છે. બોલો, જમો થાળ જીવન જાવું વારી. સામે થાળ મૂકી અને સહજાનંદ સ્વામી એટલે ભગત સામે બેઠા છે. લ્યો ઓતમદાસ જમો. પણ ઓતમદાસ એટલા બધા નંખાઈ ગયેલા, આમ થાળીમાં જાય રોટલી તૂટે તો ઘણું આમ કર્યું, પણ કઈ રોટલી તૂટી. મહારાજ કે ઓતમદાસ રેવા દો. સહજાનંદ સ્વામીએ કોળિયા લઈને ઓતમદાસને જમાડવા માંડ્યા. ઓતમદાસને એક બાજુ હરખ આવે છે, એક બાજુ આંખમાં આંસુ આવે છે. અરે મહારાજ, આવી સેવા તો કોણે લીધી હશે મહારાજ? મહારાજ કે લીધી નહીં, આવી સેવા દીધી છે કોને? આવી મેં સેવા દીધી છે કોને? ઓતમદાસ, ક્યાં સાધુને મેં કોળિયા દીધા? ઓતમદાસ, મારા ઉપર જે આખો ફેંકાઈ જાય એના ઉપર હું આખો ફેંકાઈ જાઉં. મારા ઉપર આખો ફેંકાઈ જાય એના ઉપર આખો ફેંકાઈ જાય. લ્યો કોળિયા જમાડે, છાશ પીવડાવે, દહીં પીવડાવે, જમાડે. લ્યો ઓતમદાસ જમો. ટેકો કરી સુવડાવી. આમ શ્રીજી મહારાજ એક દિવસ નહીં, અઠવાડિયા સુધી એની સેવા કરી. સાજા થયા, તાકાત આવી ગઈ. ઓતમદાસ, બોલો શું ઈચ્છા છે? મહારાજ, ઈચ્છા તો છપૈયા જવાની છે. હાલો લ્યો. એનો સામાન સહજાનંદ સાહેબ ઉપાડે. અરે મહારાજ, ઓતમદાસ કે મહારાજ તમારે કેમ? ઓલો સેવકદાસ, સેવકરામ, 10મા વચનામૃતનો પ્રથમ દાસ, એમાં એક ગુણ નહોતા, તોય મેં 2 મહિના 2.5 મહિના એની સેવા કરી. 1 મણ 1નો ભાર એનો ઉપાડ્યો. તો તું તો મારો છો, તારો ન ઉપાડું? હાલો હાલો ઓતમદાસ. એનો જોડો પોતે ઉપાડે, ઓતમદાસને ટેકો કરે. ઓતમદાસને સહજાનંદ સ્વામી હાલ્યા જાય છે. ધીમે 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 છપૈયા સુધી સાથે રહ્યા. નારાયણ સરોવર પહોંચ્યા. મહારાજ કે લ્યો ઓતમદાસ, અહીંયા નાઈ લ્યો. આ તમારો સામાન, આ દેખાય અમારું જન્મસ્થાન, આ અમારું રહેવાનું ઠામ. ત્યાં નિરાતે જાજો, તમારી મનોરથ પૂરા કરજો. અને તમારું નાણું ખૂટે અને શ્વાસ ખૂટે, સહજાનંદ સ્વામી આવીને ઉભો રહે છે. જાઓ. ગયા નારાયણ સરોવરમાં સ્નાન કર્યું. ત્યાં તો જાણે પ્રફુલ્લિત કાયા. વાહ, જાણે નવો જન્મ થયો. હે સરસ મજાના કપડા પહેરી આવ્યા. ઓતમદાસના લુગડા ધોયા છે. ઓલી ધર્મશાળા સહજાનંદ સ્વામી મેલા થઈ ગયા હોય ને, એ લુગડા કપડા ધોયા છે. સુકવીને પાછા એના પોટલામાં વાળી આમ સરખા મૂકી અને સામાનમાં ગોઠવ્યા છે. બાપાએ હું સેવા કરી છે એની વાત મૂકી દો. છપૈયામાં પછી ગયા, દર્શન કર્યા, રહ્યા. નાણું ખૂટ્યું, શ્વાસ ખૂટ્યો. સહજાનંદ સ્વામી આવ્યા અને અક્ષરધામમાં ડોહો ગયા. માટે સ્વાર્થી સંસારને મૂકી અને પરમાર્થની એવા પરમાત્માનું ચરણ પકડી લેવું અને ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે એ કરી લેવું. એ જ કરવા જેવું છે, એ જ કરવા જેવું છે, એ જ કરવા જેવું છે. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.